હેલો સૌને સ્વાગત છે અલાઇન બુક્સમાં। આજે આપણે ઇન્વેન્ટરી મોડ્યુલ અને માં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કેવી રીતે કાર્ય કરે છે તેની વિગતવાર ચર્ચા કરીશું। પણ એમાં ઊંડા જઈએ એ પહેલા ચાલો શરૂઆત માટે જરૂરી તમામ કન્ફિગરેશન અને સેટિંગ્સ વિશે જાણી લઈએ। તો શરૂઆત કરવા માટે આપણે સ્ક્રીનના ટોચના જમણા ખૂણે જઈને પાંચમો વિકલ્પ એટલે કે કન્ફિગરેશન પર ક્લિક કરીશું। જ્યારે આપણે કન્ફિગરેશનમાં જઈશું ત્યારે તમને કંપની સેટઅપ વિકલ્પ દેખાશે। ચાલો હવે એ પર ક્લિક કરીએ। કંપની સેટઅપમાં તમને ઇન્વેન્ટરી વિકલ્પ મળશે। આપણે હવે ત્યાં જઈશું। હવે ઇન્વેન્ટરી વિભાગમાં આપણે જરૂરી તમામ ફેરફારો કરી શકીએ છીએ અને જરૂરી તમામ વિગતો ભરી શકીએ છીએ। આ બધું થઈ જાય પછી આપણે ઇન્વેન્ટરી મેનેજમેન્ટથી શરૂઆત કરીશું। બરાબર, તો અહીં પહેલો વિકલ્પ છે આઇટમ સ્ટોક યુનિટ। હવે આઇટમ સ્ટોક યુનિટ એટલે શું? હવે અહીં ત્રણ વિકલ્પો ઉપલબ્ધ છે: સ્ટોક યુનિટ, સ્ટોક પેક યુનિટ અને સ્ટોક પેક જીપેક। આને વધુ સ્પષ્ટ બનાવવા માટે હું તમને ઉદાહરણ આપી સમજાવું છું। કલ્પના કરો કે તમે કોઈ પ્રોડક્ટ ખરીદો છો જે કાર્ટનમાં આવે છે। એ કાર્ટનની અંદર 10 અલગ અલગ બોક્સ છે અને દરેક બોક્સમાં 15 અલગ અલગ પ્રોડક્ટ્સ છે। આ પરિસ્થિતિમાં કાર્ટનને સ્ટોક પેક જીપેક યુનિટ, બોક્સને સ્ટોક પેક યુનિટ અને વ્યક્તિગત પ્રોડક્ટને સ્ટોક યુનિટ ગણવામાં આવે છે। સંક્ષેપમાં કહીએ તો પહેલી યુનિટ પ્રોડક્ટ્સની સંખ્યા, બીજી યુનિટ બોક્સ અને ત્રીજી યુનિટ કાર્ટન। જો તમે તમારું ઇન્વેન્ટરી આવી રીતે 3 અલગ યુનિટમાં જાળવો છો તો તમે અહીં એ વિકલ્પો પસંદ કરી શકો છો। ચાલો આગળ વધીએ। હવે આગળનું સેટિંગ છે વેરહાઉસ વિકલ્પ। જો તમે અનેક વેરહાઉસ રાખો છો અને દરેકમાં અલગ પ્રોડક્ટ્સ રાખો છો તો આ સેટિંગ તમારા માટે છે। અમે બે વિકલ્પો આપ્યા છે: ડોક્યુમેન્ટ લેવલ અને લાઇન લેવલ। ડોક્યુમેન્ટ લેવલ વિકલ્પમાં તમે એક વેરહાઉસ પસંદ કરો છો અને એક ખાસ ડોક્યુમેન્ટમાં રહેલા બધા આઇટમ્સ એ પસંદ કરેલા વેરહાઉસમાંથી છે। પણ લાઇન લેવલ વિકલ્પમાં તમે અલગ અલગ આઇટમ્સ માટે અલગ અલગ વેરહાઉસ પસંદ કરી શકો છો। આ તે સમયે ઉપયોગી છે જ્યારે તમારી પાસે કેટલાક આઇટમ્સ એક વેરહાઉસમાં અને બીજા આઇટમ્સ બીજા વેરહાઉસમાં રાખેલા હોય તો તમારા વ્યવસાયની જરૂરિયાત મુજબ તમે ડોક્યુમેન્ટ લેવલ કે લાઇન લેવલમાંથી કોઈ પણ પસંદ કરી શકો છો। તમે દરેક સેટિંગની બાજુમાં એક નાનું વાદળી ચિહ્ન પણ જોઈ શકો છો। જો તમે એ પર ક્લિક કરો તો એ તમને એ ખાસ સેટિંગનો સ્પષ્ટ અર્થ સમજાવે છે જે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। હવે આગળનું સેટિંગ છે ડોક્યુમેન્ટ ક્લાસિફિકેશન। હું આને બીજા ઉદાહરણથી સમજાવું છું। માનો કે તમારી પાસે કપડાની દુકાન છે, તમે ત્યાં જૂતા પણ વેચો છો। ડોક્યુમેન્ટ ક્લાસિફિકેશનથી તમે તમારી ઇન્વોઇસને બે જૂથોમાં વર્ગીકૃત કરી શકો છો: જૂતા માટે અને બીજું કપડા માટે। જો તમે માત્ર જૂતાની ઇન્વોઇસ માટે રિપોર્ટ જનરેટ કરવા માંગતા હો તમે સરળતાથી કરી શકો છો। તમે કપડા માટે અલગથી રિપોર્ટ પણ બનાવી શકો છો। આ વર્ગીકરણથી તમારી વેચાણ માહિતીનું આયોજન અને વિશ્લેષણ કરવું ઘણું સરળ બની જાય છે। આગળ છે બાર સ્કેન લુકઅપ વિકલ્પ। જો તમે તમારા ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં બારકોડ સ્કેનિંગ વાપરવા માંગતા હો તો તમે અહીં આ વિકલ્પ ચાલુ કરી શકો છો। આ પછી બારકોડ સ્કેન બેઝડ ઓન સેટિંગ આવે છે। અહીં તમે પસંદ કરો છો કે બારકોડ સ્કેનિંગ પર આધારિત હોવું જોઈએ। તમે આઇટમ લેવલ, સિરિયલ નંબર, બારકોડ, બેચ નંબર, જ્વેલરી ટેગ નંબર અથવા વ્યવસાય માટે યોગ્ય હોય તેવા વિકલ્પોમાંથી પસંદગી કરી શકો છો। હવે ચાલો મિનિમમ સ્ટોક લેવલ વિશે વાત કરીએ। મિનિમમ સ્ટોક લેવલ શું છે? હું તમને ઝડપી ઉદાહરણ આપું। ધારો કે તમારી પાસે દુકાન છે, તમે પ્રોડક્ટ વેચો છો જેના સ્ટોકમાં 2 આઇટમ બાકી છે। તમને ઓછી જથ્થાની ખબર નથી, ગ્રાહક માંગે છે। બિલિંગ કરતી વખતે તમને 2 આઇટમ ઉપલબ્ધ દેખાશે, તમે વેચી શકશો નહીં। જો તમે આઇટમ માટે મિનિમમ સ્ટોક લેવલ 10 નક્કી કરો તો સ્ટોક 10 કરતાં ઓછો થાય ત્યારે સોફ્ટવેર તમને જાણ કરશે। આ રીતે તમને પહેલેથી જ ખબર પડી જશે અને તમે પ્રોડક્ટ ફરીથી ઓર્ડર કરી શકશો જેથી સ્ટોક અચાનક ખૂટી ન જાય। આગળની સેટિંગ છે સ્ટોક વેલ્યુએશન।
આથી નક્કી થાય છે કે તમે તમારી ઇન્વેન્ટરીને સિસ્ટમમાં કેવી રીતે મૂલ્યાંકિત કરવા માંગો છો. તમારે પસંદ કરવા માટે 3 પદ્ધતિઓ છે અને વેઇટેડ એવરેજ. તમે એ પદ્ધતિ પસંદ કરો છો જે તમારી સ્ટોક જાળવણી અને મૂલ્યાંકન પદ્ધતિ સાથે મેળ ખાય છે. પછી છે વિકલ્પ સ્ટોક વેલ્યુએશનમાં સેલ્સ રિટર્નને ધ્યાનમાં લો. જો તમે ઈચ્છો છો કે તમારા સેલ્સ રિટર્ન્સને સ્ટોક વેલ્યુએશનમાં સામેલ કરવામાં આવે તો તમે આ વિકલ્પ સરળતાથી ચાલુ કરી શકો છો. પછી આવે છે આઇટમ કોડિંગ કન્ફિગરેશન. જો તમે તમારી આઇટમ કોડિંગ મેન્યુઅલ રાખવા માંગતા હો તો તમે અહીં એ પસંદ કરી શકો છો. વૈકલ્પિક રીતે, જો તમને ઓટોમેટિક ગ્રુપિંગ અથવા ઓટો ન્યુમેરિકલ કોડિંગ પસંદ હોય તો એ વિકલ્પો પણ ઉપલબ્ધ છે. છેલ્લે છે ડ્યુપ્લિકેટ આઇટમ બેઝડ ઓન. આ સેટિંગ તમારા આઇટમ માસ્ટરમાં ડ્યુપ્લિકેશન થવાનું અટકાવવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે બ્રિટાનિયા બિસ્કિટ નામનું આઇટમ બનાવો છો અને તમે એ જ નામથી અનેક એન્ટ્રીઓ બનાવવી નથી ઈચ્છતા, તો આ સેટિંગ ખાતરી કરશે કે આવું એક જ આઇટમ જ રહેશે. તમે આ વિકલ્પ ચાલુ કરી શકો છો અને એ જ નામથી કોઈ ડુપ્લિકેટ આઇટમ બનાવાશે નહીં. આ ઉપરાંત, તમારી પાસે બારકોડ અથવા આઇટમ ગ્રુપના નામના આધારે પણ ડુપ્લિકેશન અટકાવવાનો વિકલ્પ છે અને તમે તમારી જરૂરિયાત મુજબ એ સેટિંગ્સ પસંદ કરી શકો છો. આગળ, આપણે આઇટમ સિલેક્શન છે. અહીં, તમે નક્કી કરો છો કે આઇટમ કેવી રીતે પસંદ કરવી છે, એ આઇટમ લેવલ પર કે ગ્રુપ લેવલ પર. તમે સરળતાથી તમારી વ્યવસાયિક જરૂરિયાત મુજબ જે વિકલ્પ યોગ્ય લાગે તે પસંદ કરી શકો છો. આગળ વધીએ તો, અલગ પ્રિન્ટ વર્ણન, સેપરેટ પ્રિન્ટ ડિસ્ક્રિપ્શન છે. જો તમે વાઉચરમાં આઇટમ દાખલ કરતી વખતે અલગ પ્રિન્ટ વર્ણન ઈચ્છતા હો, તો તમે આ સેટિંગ ચાલુ કરી શકો છો. જ્યારે તમે સેટિંગ ચાલુ કરો છો, ત્યારે ડાયલોગ બોક્સ ખુલશે જેમાં તમે કસ્ટમ વર્ણન લખી શકો છો. જો તમે આઇટમ માટે ઇન્વોઇસ પર કંઈક ઉમેરવું હોય તો તમે કરી શકો છો. હવે, સબઆઇટમ. સબઆઇટમ એટલે શું? હું ઉદાહરણથી સમજાવું છું. માનો કે તમારી પાસે પેઇન્ટનો વ્યવસાય છે અને તમારી પાસે નામનું પ્રોડક્ટ છે. હવે, 12 અલગ-અલગ રંગોમાં આવે છે. કન્સિસ્ટન્સી, વજન, પેકેજિંગ બધું જ એકસરખું છે, ફક્ત રંગ સિવાય. તો, શું તમે 12 અલગ-અલગ પ્રોડક્ટ્સ બનાવશો? એનો અર્થ એ થાય કે 12 અલગ-અલગ આઇટમ લેજર્સ અને કેટલા પ્રોડક્ટ્સ વેચ્યા છે તેનું ટ્રેક રાખવું બહુ જ ગૂંચવણભર્યું અને મુશ્કેલ બની જશે. એના બદલે, તમે મુખ્ય આઇટમ તરીકે બનાવો અને એના હેઠળ સબઆઇટમ્સ જેમ કે ઓરેન્જ, યેલો, બ્લુ વગેરે બનાવો. આ બધી સબઆઇટમ્સ મુખ્ય આઇટમ હેઠળ જોડાયેલી હોય છે. જ્યારે તમે માટેનું લેજર જુઓ છો, ત્યારે એમાં અને તેની બધી સબઆઇટમ્સની તમામ ટ્રાન્ઝેક્શન્સ દેખાશે. આથી તમારી વેચાણ અને સ્ટોક મેનેજ કરવું અને જોવું ઘણું સરળ બની જાય છે. આગળ છે ડિલિવરી તારીખ અને વેચાણ ખરીદી ઓર્ડર. તમે ડિલિવરી તારીખ કેવી રીતે હેન્ડલ કરવા માંગો છો? શું તમે ઈચ્છો છો કે આખા ઓર્ડર પર આધારિત હોય, દરેક લાઇન આઇટમ પર આધારિત હોય, કે પછી જરૂર જ ન પડે? આ સેટિંગ તમને તમારી જરૂરિયાત મુજબ પસંદગી કરવાની છૂટ આપે છે. હવે, ચાલો નેગેટિવ સ્ટોકની વાત કરીએ. નેગેટિવ સ્ટોક શું છે અને તમે તેને મંજૂરી કેમ આપવી જોઈએ? માનો કે તમે માલ અને ખરીદી બિલ મેળવી લીધા છે, પણ કોઈ કારણસર તમે આ ખરીદી હજી સુધી તમારા સોફ્ટવેરમાં એન્ટર કરી નથી. પરંતુ કોઈ ગ્રાહક પ્રોડક્ટ્સ ખરીદવા માંગે છે જે ફિઝિકલી ઉપલબ્ધ છે પણ સિસ્ટમમાં નથી. આ સ્થિતિમાં, નેગેટિવ સ્ટોક મંજૂર કરતા, તમે એ પ્રોડક્ટ સોફ્ટવેરમાં એન્ટર ન થઈ હોય તો પણ વેચી શકો છો. ખરીદીનું ઇન્વોઇસ એન્ટર કરતા, સિસ્ટમ સ્ટોક અપડેટ કરશે. આ ફીચર વેચાણ પ્રક્રિયા સરળ બનાવે છે. આગળની વિકલ્પ છે ગ્રોસ ટેલ વેઇટ. જો તમે તમારા પ્રોડક્ટ્સ માટે ગ્રોસ ટેલ વેઇટ જાળવવા માંગતા હો, તો તમે અહીંથી તેને એબલ કરી શકો છો. પછી, આપણે ફ્રી ક્વોન્ટિટી એપ્લિકેબલ વિકલ્પ જોઈએ છે. માનો કે તમે એવી સેલ ચલાવી રહ્યા છો જેમાં ગ્રાહકોને ફ્રી ક્વોન્ટિટી મળે છે, અથવા તમે કંઈક ખરીદો ત્યારે તમને ફ્રી ક્વોન્ટિટી મળે છે. તમે એ કેવી રીતે રેકોર્ડ કરશો? શું ફ્રી ક્વોન્ટિટી વેચાણ વખતે દાખલ કરવી કે ખરીદી વખતે? તમે અહીંથી એ પસંદ કરી શકો છો. આગળ છે આઇટમ યુનિટ એપ્લિકેબલ અને રેટ યુનિટ એપ્લિકેબલ. અહીં,
તમે નક્કી કરો છો કે રેટ કઈ યુનિટ પર લાગુ કરવો. શું તમે પેક્સ, સ્ટોક યુનિટ્સ કે જૈક યુનિટ્સ પર આધારિત રેટ રાખવા માંગો છો? તમારા ઇન્વેન્ટરી સેટઅપને અનુરૂપ જે યોગ્ય હોય તે ચાલુ કરી શકો છો. આગળ વધીએ તો આઇટમ રેટ ડેસિમલથી તમે નક્કી કરી શકો છો કે રેટ રાઉન્ડ ઓફ કરવા માટે ડેસિમલ પોઇન્ટ પછી કેટલી ડેસિમલ જગ્યાઓ જોઈએ. તમે 4 કે 5 ડેસિમલ જગ્યાઓ રાખવી હોય તો અહીંથી પસંદ કરી શકો છો. પછી છે રેટ બેઝડ ઓન. શું તમે રેટ મુખ્ય આઇટમ પર કે સબ આઇટમ પર? પસંદગીનો વિકલ્પ પસંદ કરો. આગળનું વિકલ્પ છે રેટ પ્રેફરન્સ અને ઇન્ટરલોકેશન ટ્રાન્સફર. જો તમારી પાસે અનેક લોકેશન્સ હોય અને તમે એક લોકેશનમાંથી બીજામાં સ્ટોક ટ્રાન્સફર કરો છો, તો એ પ્રોડક્ટનો રેટ કેવી રીતે ગણવો તે તમે નક્કી કરી શકો છો. શું એ સ્ટોક વેલ્યુએશન પર આધારિત હોવો જોઈએ કે સેલ્સ રેટ પર? અહીંથી તમે તમારી પસંદગી પસંદ કરી શકો છો. છેલ્લે, ડોક્યુમેન્ટ પર યુનિટ ચેન્જને અસ્વીકારો વિકલ્પ છે. જો તમે ઈચ્છતા નથી કે ડોક્યુમેન્ટમાં યુનિટ દાખલ થયા પછી તેમાં ફેરફાર થાય, તો આ વિકલ્પ સક્રિય કરી બદલાવ અટકાવી શકો છો. ડિસ્પેચને ચાઉલિન તરીકે અને ઇન્વોઇસ તરીકે નહીં ગણવું. જો તમારી ડિસ્પેચ શીટને ઇન્વોઇસને બદલે ચાઉલિન તરીકે ગણાય, તો ચાલુ કરો. આગળ વધીએ તો બિલિંગ પર બંડલ વિગતો બતાવો વિકલ્પ છે. તો બંડલ વિગતો એટલે શું? હું તમને ઉદાહરણથી સમજાવું છું. ધારો કે તમારી પાસે સ્ટેશનરી અથવા પુસ્તકની દુકાન છે, જ્યાં તમે દરેક ધોરણ માટે કોર્સ બુક્સ રાખો છો, જેમ કે પ્રથમ, બીજું, ત્રીજું વગેરે. તમારી પાસે દરેક વર્ગ માટે ગણિત, અંગ્રેજી, વિજ્ઞાનની પુસ્તકો છે. પુસ્તકને બદલે, તમે એક બંડલ બનાવી શકો છો. ઉદાહરણ તરીકે, ધોરણ 1નું બંડલ, જેમાં તે ધોરણની બધી પુસ્તકો સામેલ હોય. હવે, જ્યારે પણ કોઈ ધોરણ 8ની પુસ્તકો માંગે, ત્યારે તમે સીધા ધોરણ 6નું બંડલ પસંદ કરી શકો છો અને એ બંડલમાં જે પુસ્તકો છે, તે આપમેળે ઇન્વોઇસ પર આવી જશે. બિલિંગ ઘણી ઝડપી અને સરળ બની જાય છે. જો તમે ઈચ્છો છો કે બંડલ વિગતો બિલિંગ પર દેખાય, તો આ ફીચર ચાલુ કરી દો. આગળનું વિકલ્પ છે બેલેન્સ શીટમાં સ્ટોક વેલ્યુ બતાવવું. અહીં, તમે નક્કી કરો છો કે તમારી સ્ટોક વેલ્યુ બેલેન્સ શીટમાં કેવી રીતે દેખાવા જોઈએ. શું તમે તેને મેન્યુઅલી દાખલ કરવું પસંદ કરશો, કે પછી તમે ઈચ્છો છો કે તે જીપી પ્રતિ આધારે રિયલ ટાઈમ સ્ટોક વેલ્યુ દર્શાવે? અથવા, જો તમે સ્ટોક વેલ્યુ બતાવવી જ નથી ઈચ્છતા, તો એ વિકલ્પ પણ અહીં પસંદ કરી શકો છો. આગળના બે વિકલ્પો તમને પ્રોડક્શન મોડ્યુલમાં મળશે. હવે, ઇન્વેન્ટરી ડોક્યુમેન્ટ કસ્ટમ ફિલ્ડ્સ તરફ આગળ વધીએ. જો તમે તમારી ઇન્વેન્ટરી ડોક્યુમેન્ટ્સમાં કસ્ટમ ફિલ્ડ્સ ઉમેરવા માંગતા હો, તો તમે અહીં તે બનાવી શકો છો. અમે 5 કસ્ટમ ફિલ્ડ્સ પ્રદાન કરીએ છીએ. તમારે ફક્ત રિક્વાયર્ડ પર ક્લિક કરવું છે જો તમે તેને સક્રિય કરવા માંગતા હો. પછી કેપ્શન દાખલ કરો અને પ્રકાર પસંદ કરો. એ સ્ટ્રિંગ, ન્યુમેરિક, કરન્સી કે તારીખનું ફિલ્ડ. આ જ રીતે, આઇટમ માસ્ટર કસ્ટમ ફિલ્ડ પણ છે. તમે તમારી આઇટમ માસ્ટર રેકોર્ડ્સમાં પણ એ જ રીતે કસ્ટમ ફિલ્ડ્સ ઉમેરો છો. પછી આવે છે આઇટમ એક્સટેન્ડેડ પ્રોપર્ટી, જે કન્ફિગરેશનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ચાલો બેચવાઇઝ ઇન્વેન્ટરીથી શરૂઆત કરીએ. એવા વ્યવસાયો માટે જેમને તેમના ઉત્પાદનો માટે મેન્યુફેક્ચરિંગ અથવા એક્સપાયરી તારીખો જરૂરી હોય, તેમના માટે બેચવાઇઝ ઇન્વેન્ટરી જાળવવી અત્યંત આવશ્યક છે. આથી તમે દરેક પ્રોડક્ટ બેચ અને તેની એક્સપાયરી સરળતાથી ટ્રેક કરી શકો છો. એટલે તમારે ફક્ત ઓન કરવું છે. પછી છે સેલ્સમાં બેચ એક્સપાયરી ચેક કરો. જો તમે વેચાણ સમયે સિસ્ટમને બેચ એક્સપાયરી તારીખ ચેક કરવા કે એલર્ટ આપવા માંગતા હો, તો તમે અહીંથી તેને સક્રિય કે નિષ્ક્રિય કરી શકો છો. પછી, બેચ ડિટેલ્સ એટ્રીબ્યુટ તમને પસંદગી કરવાની સુવિધા આપે છે કે તમે તમારા બેચ માટે કયા એટ્રીબ્યુટ્સ ટ્રેક કરવા માંગો છો. અમે પસંદ કરવા માટે અનેક વિકલ્પો આપીએ છીએ. તમે એક્સપાયરી અને મેન્યુફેક્ચરિંગ તારીખનું ફોર્મેટ પસંદ કરી શકો છો. તારીખો દાખલ કરવા કયું ફોર્મેટ પસંદ કરો છો પસંદ કરો. દિવસ, મહિનો, વર્ષ હોય કે ફક્ત મહિનો અને વર્ષ. ઉપરાંત, ચેક બેચ બેલેન્સ. આ તમને વેચાણ સમયે બેચ માટે ઉપલબ્ધ બેલેન્સ ચેક કરવાની સુવિધા, જેથી તમે હંમેશા જાણો છો કે ખાસ બેચમાં કેટલું સ્ટોક બાકી. હવે આગળ વધીએ આઇટમ સિરિયલ નંબર ટ્રેકિંગ તરફ. માં,
તમે સિરિયલ નંબર દ્વારા પણ ઇન્વેન્ટરી જાળવી શકો છો. ઉદાહરણ તરીકે, મોબાઈલ ફોનની દુકાનો ઇન્વેન્ટરી IMEI નંબર દ્વારા ટ્રેક કરે છે અને ઓટોમોબાઈલ બિઝનેસ બેટરી નંબર, ચેસિસ નંબર અથવા મશીન નંબર દ્વારા ટ્રેક કરે છે. આ પ્રકારનું સિરિયલ નંબર ટ્રેકિંગ તમને તમારો સ્ટોક ચોક્કસ રીતે મેનેજ કરવામાં મદદ કરે છે. પછી છે યુઝ સિરિયલ એટ્રીબ્યુટ. તમે નક્કી કરો છો કે કયા પ્રકારનું સિરિયલ નંબર એટ્રીબ્યુટ તમે ઉપયોગમાં લેવા માંગો છો. એ સીધું સિરિયલ નંબર હોય, લોટ નંબર હોય કે આઇટમ પ્રોપર્ટી હોય. તમે અહીં એ પસંદ કરી શકો છો. પછી છે સિરિયલ ડિટેલ ઇનપુટ. તમે પસંદ કરી શકો છો કે તમે સિરિયલ નંબર સામાન્ય રીતે એક પછી એક કે રેન્જમાં દાખલ કરવા માંગો છો. સિરિયલ જનરેશન બેઝડ ઓન માટે, તમે નક્કી કરો છો કે સિરિયલ નંબર સિસ્ટમ દ્વારા આપમેળે જનરેટ થાય કે તમે જાતે મેન્યુઅલી બનાવો. બંને વિકલ્પ ઉપલબ્ધ છે. તમે સિરિયલ જનરેશન ડિજિટ પણ પસંદ કરી શકો છો. એટલે કે, જો તમે પોતે સિરિયલ નંબર જનરેટ કરવા માંગો છો, તો દરેક સિરિયલ નંબર કેટલા અંકનો હોવો જોઈએ. છેલ્લે, ચેક સિરિયલ બેલેન્સ વિકલ્પ છે. જો તમે બિલિંગ દરમિયાન સિરિયલ નંબરનું બેલેન્સ ચકાસવા માટે આ વિકલ્પ ચાલુ કરી શકો છો. આગળનો વિકલ્પ છે સિરિયલ IMEI ફાઇલ સેલ્સ રેટ અને સિરિયલ કે IMEI ફાઇલ પ્રમાણે જાળવવા માંગો છો. દરેક સિરિયલ અથવા IMEI માટે સેલ રેટ અને ટ્રેક કરી શકો છો. પછી છે ઇનવર્ડમાં ડુપ્લિકેટ સિરિયલ ચેક કરો. ક્યારેક પ્રોડક્ટ ખરીદતી વખતે ભૂલથી ડુપ્લિકેટ સિરિયલ નંબર એન્ટર થઈ જાય છે. આને અટકાવવા, આ વિકલ્પ ચાલુ કરો અને સિસ્ટમ સ્ટોક ઇનવર્ડ દરમિયાન ડુપ્લિકેટ સિરિયલ નંબર મંજૂર નહીં કરે. આગળ છે સિરિયલ ફિલ્ડ્સની સંખ્યા. તમે પસંદ કરી શકો છો કે તમને કેટલા સિરિયલ નંબર ફિલ્ડ જોઈએ છે, 1, 2 કે 3. ઉદાહરણ તરીકે, મોબાઈલ સ્ટોર્સ સામાન્ય રીતે દરેક ડિવાઇસ માટે 2 IMEI નંબરથી ઇન્વેન્ટરી જાળવે છે, એટલે તેઓ 2 સિરિયલ ફિલ્ડ પસંદ કરે છે. પછી આવે છે લાઇન લેવલ ઓપ્શનલ બારકોડ વાપરો. જો તમે લાઇન આઇટમ લેવલે બારકોડ ટ્રેકિંગ સક્રિય કરવા માંગતા હોવ, તો આ વિકલ્પ ચાલુ કરો. આગળ છે ઇનપુટ આઇટમ ડોક્યુમેન્ટ ડિટેલ એટ્રીબ્યુટ. આ મુખ્યત્વે ગાર્મેન્ટ બિઝનેસમાં વપરાય છે જ્યાં ખરીદી બલ્કમાં એન્ટર થાય છે પણ ઇન્વોઇસ દરેક કપડા માટે બનાવાય છે. અહીં તમારી બિઝનેસ પ્રક્રિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે વિવિધ વિકલ્પો છે. આ પછી છે બારકોડ ઇનવર્ડ આઉટવર્ડ વેલિડેશન ચેક. શું તમે સ્ટોક ઇનવર્ડ કે આઉટવર્ડ બારકોડ ચકાસવું માંગો છો? તમે ડુપ્લિકેટ, સ્ટોક બેલેન્સ બંને ચકાસી શકો છો અથવા વેલિડેશન બંધ કરી શકો છો. ઇનપુટ ડાયમેન્શન ડિટેલ. જો તમે પ્રોડક્ટના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દાખલ કરવા માંગતા હોવ, તો આ વિકલ્પ ચાલુ કરો અને દરેક આઇટમ માટે વિગતો ભરો. હવે આપણે સેલ કન્સિડરેશન ડે અને સેલ સ્ટોક ડે વિશે વાત કરીએ. આ મટીરિયલ રિક્વિઝિશન પ્લાનિંગ એટલે કે નો ભાગ છે. હું તમને ઉદાહરણ સાથે સમજાવું છું. ધારો કે તમે કપડાનો વ્યવસાય ચલાવો છો અને નવેમ્બરમાં 30 શોલ વેચ્યા. આ આધારે, અલાઇન બુક્સ અનુમાન કરે છે કે તમે ડિસેમ્બરમાં પણ આશરે 30 શોલ વેચશો, પણ હાલમાં તમારી પાસે માત્ર 12 શોલ સ્ટોકમાં છે. સિસ્ટમ પછી તમને અપેક્ષિત માંગ પૂરી કરવા માટે વધુ 18 શોલ ખરીદવાની સૂચના આપશે. તમે આ અનુમાન ટ્રેન્ડ રિપોર્ટમાં જોઈ શકો છો, જે ઇન્વેન્ટરી પ્લાનિંગને ઘણું સરળ બનાવે છે. આગળ છે સબાઇટમ મુજબ સ્ટોક ચેક. જો તમે દરેક સબાઇટમ માટે સ્ટોક અલગથી ટ્રેક કરવા માંગતા હોવ, તો તમે આ વિકલ્પ સક્રિય કરી શકો છો. પછી આવે છે બ્રાન્ડ મુજબ પ્રોડક્ટ મેનેજ કરો. જો તમે એ જ પ્રોડક્ટ અનેક બ્રાન્ડમાંથી ખરીદો છો, તો તમે આ વિકલ્પ સક્રિય કરી શકો છો અને આઇટમ બનાવતી વખતે બ્રાન્ડ્સને આઇટમ સાથે જોડાઈ શકો છો. આગળ, પ્રિસ્ક્રિપ્શન મેનેજ કરો. ગ્રાહકો માટે પુનરાવૃત્તિ ઓર્ડર અથવા પિક એન્ડ પેક સૂચનાઓ સેટ કરવા ઉપયોગી. તમે સામાન્ય પ્રિસ્ક્રિપ્શન્સ બનાવી શકો છો જે કોઈપણ ગ્રાહક માટે લાગુ પડે અથવા વ્યક્તિગત ગ્રાહકો માટે પાર્ટી આધારિત પ્રિસ્ક્રિપ્શન્સ બનાવી શકો છો. પછી આઇટમ ડોક્યુમેન્ટ એટ્રીબ્યુટ. ગાર્મેન્ટ બિઝનેસ વપરાય છે. તમે તમારા ડોક્યુમેન્ટ્સ માટે કલર, લિંગ, સાઇઝ અથવા અન્ય કસ્ટમ એટ્રીબ્યુટ્સ બનાવી શકો છો.
તમે એટ્રીબ્યુટનો પ્રકાર પસંદ કરો છો, ઉદાહરણ તરીકે સ્વયં, સ્થાન અથવા ગ્રાહક સંબંધિત, અને તેને અહીં ઉમેરો છો. ફિક્સ્ડ એસેટ હેન્ડસીન એટ્રીબ્યુટ ફિક્સ્ડ એસેટ્સ માટે કસ્ટમ એટ્રીબ્યુટ્સ બનાવવા દે છે. આ ફિક્સ્ડ એસેટ મોડ્યુલમાં વપરાય છે, જેનું વિગતવાર સ્પષ્ટીકરણ અલગથી કરવામાં આવશે. પછી આવે છે આઇટમ માસ્ટર એટ્રીબ્યુટ. જો તમને તમારા આઇટમ માસ્ટરમાં ડિફોલ્ટ રૂપે ઉપલબ્ધ ન હોય તેવી વધારાની ફીલ્ડ્સની જરૂર હોય તો તમે અહીં 5 સુધી કસ્ટમ એટ્રીબ્યુટ્સ બનાવી શકો છો. આ જ વાત સબ આઇટમ માસ્ટર એટ્રીબ્યુટ માટે પણ લાગુ પડે છે. તમે તમારા સબ આઇટમ્સ માટે કસ્ટમ ફીલ્ડ્સ ઉમેરવા શકો છો. છેલ્લે સર્વિસ વિભાગ છે. જો તમે સર્વિસ આપો છો અને ગ્રાહકોને સર્વિસ કાર્ડ્સ આપો છો તો તેની તમામ સંબંધિત કન્ફિગરેશન્સ અહીં છે. તમે ઇનપુટ સર્વિસ તારીખ જેવી વિકલ્પો સક્રિય કરી શકો છો જેથી સર્વિસ ક્યારે આપવામાં આવી હતી તે નોંધાઈ શકે, અને જો સર્વિસ ક્યાં કરવામાં આવી હતી તે ટ્રેક કરવું હોય તો સર્વિસ લોકેશન પણ દાખલ કરી શકો છો. પછી આપણે વર્ણનો ડિસ્ક્રિપ્શન પર જઈએ છીએ. જો તમે તમારી સર્વિસ કાર્ડમાં વર્ણન ઉમેરવા માંગતા હો તો તમે અહીં બનાવી શકો છો. અહીં 5 અલગ અલગ વર્ણન વિકલ્પો ઉપલબ્ધ છે. મહત્વપૂર્ણ કોઈપણ ફેરફાર કરો કે ડેટા દાખલ કરો પછી હંમેશા સેવ પર ક્લિક કરો. સેવ કરવું ફરજિયાત છે. નહીંતર તમારા ફેરફારો સંગ્રહિત નહીં થાય. નવા આઇટમ્સ બનાવવું. નવા આઇટમ્સ બનાવવા માટે પહેલા ઇન્વેન્ટરીમાં જાઓ, પછી આઇટમ માસ્ટર પસંદ કરો. આ સ્ક્રીન પર તમને નવો આઇટમ બનાવો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરતા 4 વિકલ્પો દેખાશે. ઇન્વેન્ટરી ફિઝિકલ પ્રોડક્ટ્સ છે જે તમે વેચવા માટે નફો મેળવો છો. આ આઇટમ્સ માટે તમારે સ્ટોક જાળવવો પડશે અને તે તમારા નાણાકીય અહેવાલોને અસર કરે છે. નોન ઇન્વેન્ટરી આ એવા પ્રોડક્ટ્સ છે જે તમે ખરીદો છો પણ નફા માટે વેચતા નથી. ઉદાહરણ તરીકે તમારા વ્યવસાયમાં ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર્સ, લેપટોપ્સ કે પ્રિન્ટર્સ નોન ઇન્વેન્ટરી આઇટમ્સ છે. સેવા. જો તમે સેવાઓ આપો છો અને તેના માટે બિલ બનાવો છો તો અહીં સર્વિસ આઇટમ્સ બનાવો. બંડલ. બંડલ એ આઇટમ્સનો સમૂહ છે જેમાં ઇન્વેન્ટરી, નોન ઇન્વેન્ટરી અથવા સેવાઓનો સમાવેશ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો તમારી પાસે સ્ટેશનરી અથવા પુસ્તકની દુકાન છે તો તમે વ્યક્તિગત પુસ્તકો અથવા ક્લાસ 1 માટેના પુસ્તકોનું બંડલ જેમ કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વગેરે વેચી શકો છો. બંડલ પસંદ કરતાં જ તે બધા પુસ્તકો આપમેળે આઇટમ યાદીમાં ઉમેરાઈ જશે. આઇટમ બનાવવાની ફોર્મ વિગતો. આઇટમનો પ્રકાર પસંદ કર્યા પછી તમે આઇટમની વિગતો દાખલ કરશો. આઇટમ ઇમેજ. અહીં તમારા પ્રોડક્ટનો ફોટો અપલોડ કરો. વૈકલ્પિક છે. નામ. આઇટમનું નામ દાખલ કરો. કોડ. જો તમારી પાસે હોય તો આઇટમ માટે એક અનન્ય કોડ દાખલ કરો. જો તમે આ ખાલી રાખશો તો એલાઇન બુક્સ આપમેળે એક કોડ જનરેટ કરશે. અંડર ગ્રુપ. જો તમે તમારી ઇન્વેન્ટરીને જૂથોમાં ગોઠવો છો તો અહીં યોગ્ય જૂથ પસંદ કરો. ઉદાહરણ તરીકે એક કરિયાણાની દુકાનમાં તમારી પાસે કરિયાણું, વ્યક્તિગત સ્વચ્છતા, સ્ટેશનરી અને ઘરગથ્થુ વસ્તુઓ જેવા જૂથો હોઈ શકે છે. જૂથ પસંદ કરવાથી તમને આઇટમ્સ સરળતાથી ફિલ્ટર અને ટ્રેક કરવામાં મદદ મળે છે. શ્રેણી. જો તમે આઇટમ્સને શ્રેણીબદ્ધ કરો છો તો સંબંધિત શ્રેણી પસંદ કરો. બ્રાન્ડ. જો તમે બ્રાન્ડ પ્રમાણે ઇન્વેન્ટરી જાળવો છો તો અહીં બ્રાન્ડ પસંદ કરો. નવું બ્રાન્ડ બનાવવા માટે બ્રાન્ડ ડ્રોપડાઉન પાસેના પ્લસ ચિહ્ન પર ક્લિક કરો. પ્રકાર. તૈયાર ઉત્પાદન, વપરાશયોગ્ય, કાચો માલ, પેકિંગ સામગ્રી, સ્ક્રેપ, અર્ધતૈયાર, વેપારી માલ, આયાત કરેલ સંપત્તિ, સાથે સેવા અથવા બોમ્બ આધારિત આઇટમ જેવા વિકલ્પોમાંથી ઉત્પાદનનો પ્રકાર પસંદ કરો. તમે સ્ટોક એકમ કેવી રીતે જાળવો છો તે પસંદ કરો. સ્ટોક યુનિટ, સ્ટોક પેક યુનિટ અથવા સ્ટોક પેક યુનિટ. ઉદાહરણ તરીકે જો તમે સ્ટોક પેક યુનિટ પસંદ કરો છો તો તમે 2 એકમો દાખલ કરશો જેમ કે પીસ અને કિલોગ્રામ. જો 1 કિલોગ્રામમાં 12 પીસ હોય તો 12 દાખલ કરો. બારકોડ. જો તમારા ઉત્પાદન પાસે બારકોડ હોય તો અહીં દાખલ કરો. ઓટો બારકોડ સિરિયલ પ્રિફિક્સ. જો લાગુ પડે તો અહીં ઓટો જનરેટેડ બારકોડ અથવા સિરિયલ પ્રિફિક્સની વિગતો દાખલ કરો. પેકેટ બારકોડ. જો લાગુ પડે તો પેકેટ માટેનો બારકોડ અહીં દાખલ કરો. સબઆઇટમ. જો તમારા ઉત્પાદનમાં સબઆઇટમ્સ હોય જેમ કે ઘટકો અથવા વેરિયન્ટ્સ તો આ વિકલ્પ ચાલુ કરો. નહીંતર
તેને બંધ જ રાખો. ઇનપુટ ઉપલબ્ધ નથી. જો તમે કોઈ એવી વસ્તુ ખરીદો છો જે વ્યવસાય માટે નથી, તો તમે તેના પર ઇનપુટનો દાવો કરી શકતા નથી. આ સ્થિતિમાં ઇનપુટ ઉપલબ્ધ નથી એ વિકલ્પ ચાલુ કરો જેથી આ વસ્તુ પરનો તમારા રિપોર્ટમાં સમાવિષ્ટ નહીં થાય. બારકોડ પ્રિન્ટિંગ. જો તમે આ વસ્તુ માટે બારકોડ પ્રિન્ટ કરવું હોય તો પ્રિન્ટ બારકોડ વિકલ્પ ચાલુ કરો. વર્ગીકરણ અથવા સેક કોડ્સ ભૌતિક માલ માટે હોય છે. સેક કોડ્સ સેવાઓ માટે હોય છે. અમારા ઉત્પાદન અથવા સેવા માટે અથવા સેક કોડ દાખલ કરો અને તેના સાથે જોડાયેલ યોગ્ય ટેક્સ કોડ પસંદ કરો. ઇનવોઇસ અને ઇવે બિલ વર્ણન. જો તમે ઇનવોઇસ અથવા ઇવે બિલ પર અલગ વર્ણન દર્શાવવું હોય તો તે વર્ણન અહીં દાખલ કરો. વેચાણ વિગતો. વર્ણન. જો તમે વસ્તુના નામથી અલગ વેચાણ વર્ણન આપવા માંગતા હો તો અહીં દાખલ કરો. વેચાણ. આ વસ્તુના વેચાણ કયા ખાતામાં પોસ્ટ થવું જોઈએ. ભાવ વિકલ્પો. તમે અહીં ભાવની વિગતો દાખલ કરી શકો છો, જેમ કે મહત્તમ રિટેલ ભાવ, લઘુત્તમ ભાવ, વેચાણ દર, હોલસેલ દર, ડીલર દર, વેટ ફેક્ટર, ડિસ્કાઉન્ટ. આ ભાવો અહીં દાખલ કરશો તો ખરીદી ઇનવોઇસમાં વેચાણ વખતે દેખાશે અથવા પછીથી તમે સીધા ઇનવોઇસ પર પણ દાખલ કરી શકો છો. સૂચવાયેલા આઇટમ્સ. આ વિકલ્પ તમને ગ્રાહકોને સંબંધિત વસ્તુઓ સૂચવવાની સુવિધા આપે છે જેથી વેચાણ વધારી શકાય. ઉદાહરણ તરીકે, જો ગ્રાહક આઈફોન ખરીદે છે તો તમે પાવર બેંક, ચાર્જર અથવા એરપોડ્સ જેવી એક્સેસરીઝ સૂચવી શકો છો. આવી સંબંધિત વસ્તુઓ અહીં દાખલ કરો જેથી વેચાણ દરમિયાન તે સૂચન તરીકે દેખાય. ખરીદી વિગતો. વર્ણન. જો જરૂરી હોય તો અલગ ખરીદી વર્ણન અહીં દાખલ કરો. ખરીદી દર. આ વસ્તુ માટે તમે જે દર ચૂકવો છો તે અહીં દાખલ કરો. માર્કઅપ. તમે વિવિધ ગ્રાહક પ્રકારો માટે માર્કઅપ ટકાવારી નક્કી કરી શકો છો, જેમ કે રિટેલર, ડીલર અને હોલસેલર. ઉદાહરણ તરીકે, જો તમે રિટેલરો માટે 25% માર્કઅપ રાખો છો અને તમારી ખરીદી કિંમત 200 છે, તો રિટેલ વેચાણ કિંમત આપમેળે 200માં 25% ઉમેરીને ગણવામાં આવશે. જ્યારે તમે ગ્રાહક પ્રોફાઇલ બનાવો અને તેમને રિટેલર તરીકે નિશાન કરો, ત્યારે વેચાણ દર આ માર્કઅપ મુજબ આપમેળે એડજસ્ટ થઈ જશે. ઇન્વેન્ટરી સેટિંગ્સ. આઇટમ વર્કફ્લો. તમારો વ્યવસાય વર્કફ્લો અનુસરે તે પસંદ કરો. મોટા ભાગના વ્યવસાયો નિયમિત. ગારમેન્ટ ફેશન. જો તમે ગારમેન્ટ પસંદ કરો છો તો આઇટમને કસ્ટમાઇઝ કરવા માટે સાઇઝ, કલર અને જેન્ડર જેવી વધારાની વિકલ્પો દેખાશે. જ્વેલરી વ્યવસાયોમાં પણ ખાસ વર્કફ્લો હોઈ શકે છે. મિનિમમ લેવલ. તમે જે સ્તરે આઇટમ ફરીથી ઓર્ડર કરવા માંગો છો. મિનિમમ સ્ટોક લેવલ. મેક્સિમમ લેવલ. ઓવરસ્ટોકિંગ ટાળવા માટે મેક્સિમમ સ્ટોક લેવલ નક્કી કરો, જે નાશવંત અથવા મર્યાદિત સ્ટોકવાળા આઇટમ માટે ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, જો તમે મિનિમમ લેવલ 10 પર સેટ કરો છો અને તમારો સ્ટોક 10 કે તેથી ઓછો થાય છે, તો સિસ્ટમ તમને ફરીથી ઓર્ડર કરવા માટે એલર્ટ કરશે જેથી સ્ટોક ખૂટી ન જાય. આથી એવી પરિસ્થિતિઓ ટાળી શકાય છે જ્યાં ગ્રાહક 4 આઇટમ માંગે છે પણ તમારા પાસે માત્ર 2 જ સ્ટોકમાં હોય. જો તમારા વ્યવસાયમાં વોરંટી આપવામાં આવે છે, જેમ કે મોબાઈલ અથવા ઇલેક્ટ્રોનિક્સમાં, તો તમે ખરીદી અને વેચાણ બંને માટે વોરંટી સમયગાળો મહિનામાં દાખલ કરી શકો છો. આ દરેક આઇટમ માટે વોરંટી કેટલો સમય ચાલે છે તેની ટ્રેક રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, જો તમે તમારો સ્ટોક રેક પર ગોઠવો છો, તો દરેક આઇટમ માટે રેક અથવા બિન નંબર દાખલ કરી શકો છો. ઉદાહરણ તરીકે, ફાર્મા બિઝનેસમાં રેક બિન દાખલ કરવાથી તમે રિપોર્ટમાં કઈ રેક પર દવા રાખેલી છે તે ઝડપથી શોધી શકો છો. એવા વ્યવસાયો માટે જેમને મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી તારીખ ટ્રેક કરવાની જરૂર હોય, જેમ કે ફાર્માસ્યુટિકલ્સ અથવા ફૂડ પ્રોડક્ટ્સ, તમે બેચવાઇઝ ઇન્વેન્ટરી ચાલુ કરી શકો છો. આ સાથે બેચ પ્રમાણે ભાવ વ્યવસ્થાપિત કરવા માટે તમારે બેચવાઇઝ રેટ પણ એબલ કરવું પડશે. જો તમારો વ્યવસાય દવાઓ સાથે સંકળાયેલો હોય તો તમે અહીં ડ્રગ પ્રકાર પસંદ કરી શકો છો. નહીંતર, તમે તેને રેગ્યુલર તરીકે જ રાખી શકો છો. ક્યારેક, જ્યારે મૂળ આઇટમ સ્ટોકમાં ન હોય ત્યારે તમે વિકલ્પ તરીકે બીજું આઇટમ સૂચવવું ઈચ્છો છો. અહીં જ સોલ્ટ વિકલ્પ થાય છે. ઉદાહરણ તરીકે, જો માથાનો દુખાવાની ઉપલબ્ધ ન હોય, સિસ્ટમ બીજો સૂચવી શકે છે.
જો તમે તમારા સ્ટોક આઇટમ્સને સિરિયલ નંબર દ્વારા ટ્રેક કરવા માંગો છો, મોબાઈલ અથવા ઓટોમોબાઈલ બિઝનેસમાં તમે સિરિયલ ટ્રેકિંગ ચાલુ કરી શકો છો. જો તમે દરેક આઇટમ માટે માત્ર એક જ દર રાખવા માંગતા હો, તો બહુવિધ દરો અવગણવાનો વિકલ્પ પણ છે. જો તમે તમારી સિસ્ટમ કન્ફિગરેશનમાં કોઈ કસ્ટમ ફિલ્ડ્સ અથવા આઇટમ માસ્ટર એટ્રીબ્યુટ્સ બનાવ્યા હોય, તો તે અહીં દેખાશે, જેથી તમે સંબંધિત વિગતો દાખલ કરી શકો. કારણ કે ઘણા આઇટમ્સ હાથે બનાવવું કંટાળાજનક હોઈ શકે છે, ત્યાં બલ્ક ઇમ્પોર્ટ ફીચર છે, જેમાં તમે એક એક્સેલ ટેમ્પલેટ ડાઉનલોડ કરી શકો છો. તેમાં તમારી આઇટમ માહિતી ભરી શકો છો અને પછી તેને અપલોડ કરીને બધા આઇટમ્સ આપમેળે બનાવી શકો છો. અન્ય એક ઉપયોગી ફીચર છે પિક એન્ડ પેક, જે ફાર્મસી જેવી બિઝનેસ માટે ખૂબ જ સારું છે જ્યાં ગ્રાહકોને નિયમિતપણે એ જ પ્રોડક્ટ્સની જરૂર પડે છે. તમે પિક એન્ડ પેક લિસ્ટ બનાવી શકો છો, જેમ કે પ્રિસ્ક્રિપ્શન, જેમાં ગ્રાહકને જરૂરી તમામ આઇટમ્સ હોય છે, અને પછી જ્યારે પણ તેઓ ખરીદી કરે, ત્યારે તમે એ લિસ્ટ પસંદ કરો અને બધા આઇટમ્સ આપમેળે ઇનવોઇસમાં ઉમેરાઈ જાય છે. તમે પિક એન્ડ પેક લિસ્ટ જનરલ બનાવી શકો છો, જે કોઈ પણ ગ્રાહક માટે વાપરી શકાય, અથવા પાર્ટી આધારિત, જે ખાસ એક ગ્રાહકને ફાળવવામાં આવે છે. ક્યારેક તમારી પાસે ઘણા સમાન આઇટમ્સ હોય છે જે માત્ર થોડા ફેરફાર સાથે હોય છે, જેમ કે પેઇન્ટના કલર્સ. દરેકને અલગ આઇટમ તરીકે બનાવવાને બદલે, તમે એક મુખ્ય આઇટમ બનાવી શકો છો અને દરેક વેરિયન્ટ માટે તેના હેઠળ સબ આઇટમ્સ ઉમેરો, જેથી મેનેજ કરવું સરળ બને છે. છેલ્લે, તમારી ઇન્વેન્ટરી સાચી રાખવા માટે સ્ટોક એડજસ્ટમેન્ટ વિકલ્પ તમને તમારા ફિઝિકલ સ્ટોક અને એલાઇન બુક્સમાં નોંધાયેલા સ્ટોક વચ્ચેના તફાવતને સુધારવાની સુવિધા આપે છે. ઉદાહરણ તરીકે, જો તમે ગણતરી કરતાં ઓછી વસ્તુઓ મળે છે જેટલી સિસ્ટમમાં બતાવવામાં આવી છે, તો તમે એલાઇન બુક્સમાં સ્ટોક ઇશ્યુ કરીને એડજસ્ટ કરી શકો છો, અને જો વધારે મળે છે, તો તમે સ્ટોક રિસીવ કરીને સિસ્ટમને અનુરૂપ અપડેટ કરી શકો છો. જો મારી પાસે એલાઇન બુક્સમાં જેટલા પ્રોડક્ટ્સ નોંધાયેલા છે કરતાં વાસ્તવિક સ્ટોકમાં ઓછા હોય, તો હું ઇન્વેન્ટરી એડજસ્ટ કરવા માટે પ્રોડક્ટ ઇશ્યુ કરીશ. જો એલાઇન બુક્સમાં ઓછા પ્રોડક્ટ્સ અને સ્ટોકમાં વધારે, તો હું પ્રોડક્ટ્સ રિસીવ કરીશ જેથી સિસ્ટમ અપડેટ થાય. સૌપ્રથમ, આપણે પ્રોડક્ટ પસંદ કરીએ છીએ. પછી, જો આપણે સ્ટોક ઇશ્યુ કરવો હોય તો એ કરીએ છીએ. જો સ્ટોક રિસીવ કરવો હોય તો એ કરીએ છીએ. તે પહેલાં, પ્રોડક્ટ માટે બેચ નંબર પસંદ કરીએ છીએ અને નક્કી કરીએ છીએ કે ઇશ્યુ કરવું છે કે રિસીવ. એન્ટ્રી સેવ કરીએ છીએ અને સ્ટોક એડજસ્ટમેન્ટ થાય છે. મટીરિયલ ઇશ્યુ ફીચર. હું એવી સેલ ચલાવું છું જેમાં ગ્રાહક 4થી વધુ પીસ ખરીદે તો એક પીસ ફ્રી મળે છે. કારણ કે હું ફ્રી પ્રોડક્ટ્સ માટે ખરીદી કે વેચાણની ઇનવોઇસ બનાવી શકતો નથી, એટલે હું મટીરિયલ ઇશ્યુનો ઉપયોગ કરીને મારા સ્ટોકને અનુરૂપ એડજસ્ટ કરું છું. અહીં, હું મારા ઇન્વેન્ટરીમાંથી ફ્રી મટીરિયલ્સ ઇશ્યુ કરી શકું છું, કોઈ પણ નોંધણી ઉમેરી શકું છું, જેમ કે કોને ઇશ્યુ કર્યું, અને પ્રોડક્ટ ઇશ્યુ કરતા પહેલા બધી જરૂરી વિગતો ભરી શકું છું. આ જ રીતે, મટીરિયલ રિસિપ્ટ પણ છે. જો મને કોઈ ફ્રી પ્રોડક્ટ્સ ઇનવોઇસ વિના મળે, તો હું એ અહીં દાખલ કરી શકું છું જેથી મારા સ્ટોક રેકોર્ડ્સ એડજસ્ટ થઈ જાય. તે પછી, ફિઝિકલ સ્ટોક ટેકિંગ આવે છે, જે ઇન્વેન્ટરીનું ઓડિટ રિપોર્ટ છે. આ ઇન્વેન્ટરી ચકાસણી અને ઓડિટિંગમાં મદદ કરે છે. પછી ઇન્ટરબ્રાન્ચ ટ્રાન્સફર, જે બહુવિધ લોકેશન ધરાવતા અલગ સ્ટોક બિઝનેસ માટે ઉપયોગી છે. ધારો કે મારી પાસે એક બ્રાન્ચમાં સ્ટોક છે અને એ સ્ટોક મને બીજી બ્રાન્ચમાં ખસેડવો છે. કારણ કે હું મારી પોતાની બ્રાન્ચો વચ્ચે ઇનવોઇસ જનરેટ કરી શકતો નથી, એટલે હું ઇન્ટરબ્રાન્ચ ટ્રાન્સફરનો ઉપયોગ કરું છું. સૌપ્રથમ, જે બ્રાન્ચને પ્રોડક્ટ જોઈએ છે, ત્યાંથી ઇન્ટરબ્રાન્ચ ઇશ્યુ રિક્વેસ્ટ ઊભી કરું છું. ઉદાહરણ તરીકે, જો હું મુંબઈ બ્રાન્ચમાં છું અને મને ચેન્નાઈ બ્રાન્ચમાંથી 100 પાણીની બોટલ જોઈએ છે, તો હું રિક્વેસ્ટ બનાવીને સેવ કરી દઉં છું. પછી, ચેન્નાઈ બ્રાન્ચ આ રિક્વેસ્ટ જોઈને ઇન્ટરબ્રાન્ચ ઇશ્યુ બનાવશે અને સ્ટોક મુંબઈ મોકલશે. તેઓ રિક્વેસ્ટ ખેંચે છે, તારીખ, ટેક્સ વિગત અને સેવ કરે છે. આ સમયે, પ્રોડક્ટ્સને માલ ટ્રાન્ઝિટમાં તરીકે માર્ક કરવામાં આવે છે. જ્યારે શિપમેન્ટ મુંબઈ પહોંચે છે, ત્યારે હું ઇન્ટરબ્રાન્ચ રસીદમાં જઈને રસીદની વિગતો દાખલ કરું છું, જેમ કે રસીદ નંબર, ટેક્સ અને પોસ્ટિંગ ડિટેલ. હું ઇન્ટરબ્રાન્ચ ઇશ્યુમાંથી વિગતો ખેંચી શકું છું જેથી શું મોકલાયું હતું તે કન્ફર્મ કરી શકું. કન્ફર્મ કરીને સેવ કર્યા પછી, રસીદ પૂર્ણ થાય છે અને ટ્રાન્સફર પણ પૂરું થાય છે. તો, સારાંશ રૂપે, તમે એક બ્રાન્ચમાંથી પ્રોડક્ટ્સની રિક્વેસ્ટ કરો છો, બીજી બ્રાન્ચ તેને ઇશ્યુ કરે છે, અને તમે તમારી જગ્યાએ પ્રોડક્ટ્સ પ્રાપ્ત કરો છો, જેથી ઇન્ટરબ્રાન્ચ ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ રીતે, તમે તમારા બિઝનેસમાં સરળતાથી સામગ્રી ઇશ્યુ અને રિસીવ કરી શકો છો. હવે, ચાલો બધી કન્ફિગરેશન વિકલ્પો જોઈ લઈએ.
વિભાગો. જો તમે જરૂરી પેજ પર કોઈ ફેરફાર કરવા માંગતા હો તો તમે કન્ફિગરેશન વિભાગમાં જશો. આ કન્ફિગરેશન ફિલ્ડ્સ બધે એક સરખા છે અને તમે તેને તમારી જરૂરિયાત મુજબ સેટ કરી શકો છો. સૌપ્રથમ છે પેરેન્ટ ડોક્યુમેન્ટ. અહીં તમે પસંદ કરો છો કે પેરેન્ટ ડોક્યુમેન્ટ શું હશે. જો તમે પેરેન્ટ ડોક્યુમેન્ટ કરતાં વધુ માત્રા મંજૂર કરવા માંગતા ન હો તો તમે એ વિકલ્પને સક્રિય કરી શકો છો. પછી જો તમે ડોક્યુમેન્ટ્સ અન્ય ક્યાંકથી ખેંચવા માંગતા હો તો તમે નક્કી કરો છો કે તેને કેવી રીતે ખેંચવું. લાઇન આઇટમ ક્વોન્ટિટીથી, સંપૂર્ણ ડોક્યુમેન્ટથી અથવા ટોચના હેડર સાથે લાઇન આઇટમ ક્વોન્ટિટીથી. તમે તમારી પ્રક્રિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી શકો છો. તે પછી પેરેન્ટ ડોક્યુમેન્ટ માટે ઓટો એક્સપાયરી તારીખ આવે છે જે તમે અહીં દાખલ કરી શકો છો. પછી તમારી તારીખની પસંદગી આવે છે. એ સામાન્ય રીતે રેટ હોય કે પેરેન્ટ ડોક્યુમેન્ટ આધારિત હોય. તમે તેને અનુરૂપ પસંદ કરો છો. પછી છે સ્કીપ સિલેક્ટેડ લોકેશન ફિલ્ટર. જો તમે લોકેશન ફિલ્ટર ન વાપરવા માંગતા હો તો અહીં ક્લિક કરો. પેરેન્ટ ડોક્યુમેન્ટ અને સબપાર્ટી ફિલ્ટર છે. અહીં તમે કયા પ્રકારનો ફિલ્ટર જોઈએ છે તે પસંદ કરો છો. પછી આવે છે એલાઉડ આઇટમ ટાઈપ. તમે ડ્રોપડાઉનમાંથી કયા પ્રકારની આઇટમ્સ મંજૂર કરવી છે તે પસંદ કરો છો. હવે નંબરિંગ તરફ આગળ વધીએ. અહીં તમે નક્કી કરો છો કે તમારી ઇન્વોઇસ નંબર ઓટોમેટિક જનરેટ થશે કે નહીં, એટલે કે ન્યુમેરિક સિરીઝ પસંદ કરીને, અથવા જો તમે મેન્યુઅલ એન્ટ્રી પસંદ કરો છો તો મેન્યુઅલ પર સ્વિચ કરી શકો છો. તમે એ પણ પસંદ કરી શકો છો કે નંબરિંગ દર વર્ષે, દર મહિને કે ક્યારેય રિસેટ ન થાય. ઇન્વોઇસ નંબર માટે જો તમે ઈચ્છો તો પ્રિફિક્સ પણ મૂકી શકો છો. આ ઓટોમેટિક કે મેન્યુઅલ તમારી પસંદગી પ્રમાણે હોઈ શકે છે. પછી તમે નક્કી કરો છો કે ઇન્વોઇસ નંબરને કેવી રીતે અલગ કરવું, સ્લેશ, હાયફન, સ્પેસ કે બિલકુલ જ કોઈ સેપરેટર વગર. છેલ્લે તમે નક્કી કરો છો કે તમારી ઇન્વોઇસ નંબરમાં કેટલા અંક હોવા જોઈએ. પછી આવે છે નોટિફિકેશન વિભાગ. જેમ તમે સેલ્સ અને પરચેસ મોડ્યુલમાં જોયું હશે, અહીં તમે ઈમેઇલ કે વોટ્સએપ મેસેજ કેવી રીતે મોકલવા તે કન્ફિગર કરો છો. પ્રક્રિયા એ જ છે. પછી આવે છે એપ્રુવલ સેટિંગ્સ. તમે નક્કી કરી શકો છો કે ડોક્યુમેન્ટ્સને મંજૂરીની જરૂર છે કે નહીં, અને જો હોય તો તે સિંગલ લેવલ, ટુ લેવલ કે વર્કફ્લો આધારિત મંજૂરી હશે. કન્ફિગરેશન્સ સરળતાથી આયાત કરી શકાય છે. તમે ઇમ્પોર્ટ ફોર્મેટ ડાઉનલોડ કરો, વિગતો ભરો અને અપલોડ કરો. જો તમે ઇન્વોઇસની વિગતો કોઈને મોકલવી હોય તો તમે તેને શેડ્યુલ કરી શકો છો અથવા અહીંથી સીધું મેઇલ કરી શકો છો. આગળ વધીએ જોબ વર્ક આઉટવર્ડ તરફ. જોબ વર્ક આઉટવર્ડ. ધારો કે તમારી પાસે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ, ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ. તમે બેટરી સિવાય બધું ઇનહાઉસ બનાવો છો, જે તમે કોઈ વેન્ડરને આઉટસોર્સ કરો છો. બહારના વેન્ડરને કામ આપવાની પ્રક્રિયાને જોબ વર્ક આઉટવર્ડ કહે છે. આ વિભાગમાં પહેલું પગલું છે જોબ વર્ક આઉટવર્ડ રેટ સેટ કરવું. તમે પ્રક્રિયાનું નામ, બનેલું ફિનિશ્ડ આઇટમ અને રેટ પસંદ કરો છો. મટીરિયલ ઇશ્યુ ફોર જોબ. જેમ તમે ફ્રી પ્રોડક્ટ્સ અથવા સ્ટોક એડજસ્ટમેન્ટ માટે મટીરિયલ ઇશ્યુ કરો છો, એ જ રીતે અહીં તમે જોબ વર્ક માટે વેન્ડરને મટીરિયલ ઇશ્યુ કરો છો. તમે વેન્ડર, બ્રાન્ચ, ઇશ્યુ તારીખ, પ્રક્રિયાનું નામ, પ્રક્રિયા રેટ, તે ફ્રેશ છે કે રિવર્ક, રેફરન્સ નંબર અને તારીખ પસંદ કરો છો. તમે આઇટમ્સ ઈડર બારકોડ સ્કેન કરીને અથવા મેન્યુઅલી પસંદ કરીને એન્ટર કરી શકો છો. પસંદ કર્યા પછી તમે તમારા વેન્ડરને જોબ માટે ઇશ્યુ કરેલા મટીરિયલની વિગતો સેવ કરો છો. પછી આવે છે મટીરિયલ રિસિપ્ટ આફ્ટર જોબ. ક્યારેક વેન્ડર વધારાના મટીરિયલ્સ અથવા બાકી રહેલા કાચા માલ ફિનિશ્ડ પ્રોડક્ટ સાથે પાછા આપે છે. આ રિટર્ન્સ અહીં એન્ટર કરવામાં આવે છે. અમે વેન્ડર, બ્રાન્ચ, રિસિપ્ટ તારીખ, રિસિપ્ટ નંબર, પ્રક્રિયા, તે ફ્રેશ છે કે રિવર્ક અને સંબંધિત ઇશ્યુ નંબર સાથે લિંક કરો છો. બધી વિગતો એન્ટર કર્યા પછી તમે રિસિપ્ટ સેવ કરો છો. તો કુલ મળીને ફ્લો એ છે કે પહેલા તમે ફિનિશ્ડ પ્રોડક્ટ અને તારીખ સાથે પ્રક્રિયા બનાવો છો, પછી જરૂરી મટીરિયલ્સ તમારા વેન્ડરને ઇશ્યુ કરો છો, અને છેલ્લે કોઈપણ રિટર્ન મટીરિયલ રિસિપ્ટ આફ્ટર જોબ વર્ક દ્વારા એન્ટર કરો છો. તમે રિસિપ્ટની વિગતો સીધા જ જોબ વર્ક મટીરિયલ ઇશ્યુમાંથી પણ ખેંચી શકો છો. બરાબર. જોબ વર્ક માટે મટીરિયલ ઇશ્યુ કર્યા પછી જોબ વર્ક આઉટવર્ડ ઇન્વોઇસ તરફ આગળ વધીએ છીએ. એકવાર જોબ વર્ક માટે રો મટીરિયલ ઇશ્યુ કરી દીધું પછી સામાન્ય રીતે તે પાછું મળે છે
ક્યારેક ફિનિશ્ડ પ્રોડક્ટ અને ક્યારેક રો મટીરિયલ રિટર્ન તરીકે. ફિનિશ્ડ ગુડ્સ વેન્ડર આપણને ઇન્વોઇસ મોકલશે અને આને ખરીદીની ઇન્વોઇસ જેવું જ ગણવામાં આવે છે. તમે જોબ વર્ક આઉટવર્ડ ઇન્વોઇસ વિભાગમાં જશો અને એન્ટ્રી સામાન્ય ખરીદીની ઇન્વોઇસની જેમ જ શરૂ કરશો. સૌપ્રથમ તમને પ્રકાર પસંદ કરવો પડશે, એટલે કે કેશ ખરીદી છે કે ક્રેડિટ ખરીદી. બ્રાન્ચ પસંદ કરો, વેન્ડર પસંદ કરો અને ઈમેલ દાખલ કરો. જો કરન્સી કન્વર્ઝન જરૂરી હોય તો કરન્સી પસંદ કરો અને પછી કન્વર્ઝન રેટ ઉમેરો. પછી આ ઇન્વોઇસ કયા પ્રોસેસ સાથે સંબંધિત છે તે પસંદ કરો. પછી તમે ઇન્વોઇસ તારીખ અને જોબ વર્ક ઇન્વોઇસ નંબર ભરો. હવે અહીં એક ઝડપી ટીપ આપું છું. જો તમે નંબરિંગ ફોર્મેટ બદલવું હોય તો તમે કોન્ફિગરેશન નંબરિંગમાં જઈને ત્યાંથી અપડેટ કરી શકો છો. જો તમારી પાસે રેફરન્સ નંબર અથવા રેફરન્સ તારીખ હોય તો એ પણ ઉમેરો. અને જો ટ્રાન્ઝેક્શનમાં એજન્ટ સામેલ હોય તો અહીં એજન્ટનું નામ પસંદ કરી શકો છો. પછી તમે પસંદ કરશો કે આ ઇન્વોઇસ પર ટેક્સ ઇન્ક્લુસિવ છે કે એક્સક્લુસિવ. બિલિંગ એડ્રેસ અને શિપિંગ એડ્રેસ સેટ કરો. જો પેમેન્ટ ટર્મ્સ હોય તો તે પસંદ કરો. હવે અહીં એક ઉપયોગી વાત છે. જો તમારા પ્રોડક્ટ પાસે બારકોડ હોય તો તમે એથી પસંદ કરી શકો છો, અથવા તમે મટીરિયલ રિસીવ્ડ આફ્ટર જોબ વર્કમાંથી ડિટેલ્સ ખેંચી શકો છો. તો મૂળભૂત રીતે તમે આઇટમ્સ પસંદ કરશો, મળેલો ફાઇનલ પ્રોડક્ટ ઉમેરશો, પછી આઇટમની વિગતો જેમ કે યુનિટ, ક્વોન્ટિટી, રેટ વગેરે દાખલ કરશો. આ બધું થઈ જાય પછી બસ તેને સેવ કરી દો. ભૂલશો નહીં, એટેચમેન્ટમાં વેન્ડરની ઇન્વોઇસ અપલોડ કરી શકો છો. ફાઇલોમાં શોધવાની. જો વધારાના ચાર્જેસ, બ્રોકરેજ, ટ્રાન્સપોર્ટેશન, TCS કે કંઈ, તમે તેને પરચેઝ એટ્રીબ્યુટ્સથી ઉમેરી શકો છો. અને જો લાગુ પડે છે તો તમે એ વિગતો પણ દાખલ કરી શકો છો. અમારી પાસે લોજિસ્ટિક્સ વિગતો માટે પણ એક વિભાગ છે જો તમે એ માહિતી નોંધવી હોય. અને બસ એટલું જ. બધી વસ્તુઓ યોગ્ય રીતે ભરાઈ જાય પછી ફક્ત સેવ પર ક્લિક કરો અને તમારું જોબ વર્ક આઉટવર્ડ ઇન્વોઇસ તૈયાર છે. આ સમયે તમે આખી પ્રક્રિયા પૂર્ણ કરી છે. જોબ વર્કનો ભાવ નક્કી કર્યો, સામાન મોકલ્યો, તૈયાર પ્રોડક્ટ મેળવી, ઇન્વોઇસ મેળવી અને તેને સિસ્ટમમાં દાખલ કરી છે. ચૂકવણી કરવાની. પેમેન્ટ બિલ વિભાગ. પરચેઝ મોડ્યુલ પેકેજનો. જોબ વર્ક ઇનવર્ડ. અહીં એક અલગ પરિસ્થિતિ છે. માનો કે બેટરી બનાવતા નથી, બ્રેક બનાવો છો. હવે કોઈ વ્યક્તિ જે બ્રેક બનાવતો નથી તે તમને પોતાનો કાચો માલ આપે છે અને તમને તેમના માટે બ્રેક બનાવવા કહે છે. આ સ્થિતિમાં આ જોબ વર્ક ઇનવર્ડ પ્રક્રિયા છે. અહીં પહેલું પગલું એ છે કે જોબ વર્ક ઇનવર્ડ રેટ નિર્ધારિત કરવો, જેમ આપણે આઉટવર્ડ જોબ વર્ક માટે કર્યું હતું. તો તમે પ્રક્રિયા, તૈયાર વસ્તુ અને રેટ નક્કી કરશો. તે પછી જોબ વર્ક માટે મટીરિયલ રિસિપ્ટ પર જાઓ. અહીં તમે ગ્રાહક પાસેથી કાચો માલ પ્રાપ્ત કરશો. અહીં તમે ગ્રાહકનું નામ પસંદ કરશો, રિસિપ્ટની તારીખ દાખલ કરશો, કઈ પ્રક્રિયા માટે છે તે પસંદ કરશો, પ્રક્રિયાનો રેટ પસંદ કરશો, એ જણાવશો કે તે ફ્રેશ છે કે રીવર્ક, અને પછી રેફરન્સ નંબર અને રેફરન્સ તારીખ દાખલ કરશો. પાર્ટી અને શિપિંગ એડ્રેસ ઉમેરો અને પછી આઉટવર્ડ જોબ વર્ક સ્ક્રીન જેવી રીતે આઇટમની વિગતો ઉમેરો. બધી વિગતો ભરાઈ જાય પછી ફક્ત સેવ પર ક્લિક કરો અને જોબ વર્ક માટેની મટીરિયલ રિસિપ્ટ રેકોર્ડ થઈ જશે. હવે તમે માલ પ્રાપ્ત કર્યા પછી તમે પ્રોડક્ટનું ઉત્પાદન કરશો. એકવાર તે થઈ જાય પછી તમે તૈયાર થયેલ પ્રોડક્ટ અને બચેલો કાચો માલ બંને ગ્રાહકને પાછો આપશો. એ માટે તમે જોબ વર્કમાંથી મટીરિયલ ઇશ્યુ પર જશો. અહીં ફરીથી તમે બ્રાન્ચ પસંદ કરશો, ગ્રાહક પસંદ કરશો, ઇશ્યુ તારીખ અને ઇશ્યુ નંબર દાખલ કરશો,
પ્રોસેસ પસંદ કરશો અને એ નિશાન લગાવશો કે તે ફ્રેશ છે કે રીવર્ક. મૂળ ઇશ્યુ જણાવશો, રેફરન્સ નંબર અને રેફરન્સ તારીખ ઉમેરશો. પછી તમે જે આઇટમ્સ પાછા આપી રહ્યા છો તે પસંદ કરશો. અને એકવાર તમે બધું કરી લો તો ફક્ત સેવ પર ક્લિક કરો. અને આ રીતે માં જોબ વર્ક ઇનવર્ડ અને આઉટવર્ડ પ્રક્રિયા મેનેજ થાય છે. દરથી શરૂ કરીને માલ ઇશ્યુ અને રિસીવ કરવું, ઇનવોઇસ એન્ટર કરવી અને દરેક સ્ટેપ બાય સ્ટેપ ટ્રેક કરવું, આ બધું આવરી લેવાય છે. બરાબર. તો હવે પછી અમે ગ્રાહકને ઇનવોઇસ રિલીઝ કરીશું. હવે એ માટે અમે ઇન્વેન્ટરી જોબ વર્ક ઇનવર્ડ ઇનવોઇસ પર જઈશું. આ મૂળભૂત રીતે એક સેલ્સ ઇનવોઇસ છે કારણ કે અમે તેમનું જોબ વર્ક પૂર્ણ કર્યું છે. તો હવે અમે તેમના માટે સર્વિસ ઇનવોઇસ જનરેટ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ અમે પ્રકાર પસંદ કરીશું કે તે કેશ છે કે ક્રેડિટ. પછી અમે પસંદ કરીશું કે કઈ બ્રાન્ચમાંથી આ ઇનવોઇસ રેઇઝ કરી રહ્યા છીએ. તે પછી ગ્રાહક પસંદ કરો, ઈમેલ દાખલ કરો અને જો તે અલગ કરન્સીમાં હોય તો પછી અમે કરન્સી કન્વર્ઝન રેટ પસંદ કરીશું અને પછી પસંદ કરીશું કે કયા પ્રોસેસ માટે આ ઇનવોઇસ જનરેટ થઈ રહી છે. પછી તારીખ અને પછી જોબ વર્ક ઇનવોઇસ નંબર આવે છે. હવે જેમ કે મેં છેલ્લા સેગમેન્ટમાં જણાવ્યું હતું, જો તમે ઇનવોઇસ નંબર બદલવા માંગતા હો તો તમે હંમેશા કન્ફિગરેશન નંબરિંગમાં જઈને તેને ત્યાંથી અપડેટ કરી શકો છો. પછી અમારી પાસે રેફરન્સ નંબર, રેફરન્સ તારીખ છે અને જો કોઈ એજન્ટ અથવા સેલ્સમેન સંકળાયેલો હોય તો તમે તેમને અહીં પણ પસંદ કરી શકો છો. અને ધોઈશો નહીં કે ઇનવોઇસ ટેક્સ સહિત છે કે સિવાય, તે પણ નિશાન લગાવવું. હવે મહત્વનો ભાગ આવે છે. તમે ડેટા જોબ વર્ક ઇશ્યુમાંથી ખેંચશો. તો મૂળભૂત રીતે જે પણ સામગ્રી અમે મોકલી છે, જે ફિનિશ્ડ પ્રોડક્ટ્સ પર કામ કર્યું છે, હા, એ બધું જ સીધું જોબ વર્ક ઇશ્યુમાંથી ખેંચી લઈશું. તો એકવાર ગ્રાહક પસંદ થઈ જાય પછી તમને જોબ વર્કમાંથી ખેંચવાનો વિકલ્પ દેખાશે અને ત્યાંથી તમે સંબંધિત આઇટમ્સ પસંદ કરો અને ઓકે ક્લિક કરો. બકુલ સરળ છે. એકવાર એ થઈ જાય પછી ફક્ત સેવ કરો અને બસ તમારું ઇનવોઇસ જનરેટ થઈ ગયું. તમે આ ઇનવોઇસ ઈમેલ, SMS દ્વારા મોકલી શકો છો અને જો તમે પેઇડ પ્લાન પર હોવ તો વોટ્સએપ દ્વારા પણ મોકલી શકો છો. સર્વિસ જોબ કાર્ડ. બરાબર. હવે આગળ વધીએ તો ઇન્વેન્ટરીમાં સર્વિસ જોબ કાર્ડ છે. તો સર્વિસ જોબ કાર્ડ છે શું ખરેખર? ચાલો હું તમને સરળ ભાષામાં સમજાવું. આ મૂળભૂત રીતે એક દસ્તાવેજ છે જે સર્વિસ આધારિત ઉદ્યોગોમાં સર્વિસ અથવા રિપેરના કામને મેનેજ અને ટ્રેક કરવા માટે વપરાય છે. આમાં સામાન્ય રીતે કામનું વર્ણન, ગ્રાહકની માહિતી, નિમણૂક કરાયેલ ટેકનિશિયન, જરૂરી પાર્ટ્સ, સર્વિસ ચાર્જ અને કામ પૂર્ણ થયું છે કે નહીં સ્ટેટસ જેવી બાબતો હોય છે. ઉદાહરણ: એક ઓટોમોબાઈલ વર્કશોપમાં સર્વિસ જોબ કાર્ડમાં રિપેર, સ્પેર પાર્ટ્સ અને કુલ બિલિંગ વિગતો પારદર્શકતા અને સરળ કાર્યપ્રવાહ સુનિશ્ચિત કરે છે. તો આપણે એ કેવી રીતે બનાવીએ? અમે સર્વિસ જોબ કાર્ડ પર જઈશું અને પ્રથમ વિભાગમાં વિગતો દાખલ કરવાનું શરૂ કરીશું. પહેલા બ્રાન્ચ પસંદ કરો, પછી ગ્રાહક પસંદ કરો. જો આ કાર્ડ માટે મેનેજર નિમણૂક થયો હોય તો એ પણ પસંદ કરી શકો છો. પછી આપણે સર્વિસ આઇટમ પસંદ કરીશું. ઉદાહરણ તરીકે, ગ્રાહક શર્મા, મેનેજર વર્મા અને સર્વિસ આઇટમ બ્રેક રિપેર. બસ દરેકને અનુક્રમણિક રીતે પસંદ કરો. પછી આપણને જોબ કાર્ડ નંબર, જોબ કાર્ડ તારીખ, રેફરન્સ નંબર અને રેફરન્સ તારીખ મળે છે. આપણે અંદાજિત રકમો માટે પણ એક વિભાગ છે. ચાલો માનીએ કે મેં પાર્ટ્સ માટે 3000 રૂપિયા અને મજૂરી માટે 3000 રૂપિયા અંદાજિત રાખ્યા છે. આ માહિતી અહીં દાખલ કરો. ડિલિવરી તારીખ નાખો, જેમ કે સાંજે 4 વાગ્યે, અને જો કોઈ સેલ્સમેન નિમણૂક થયો હોય તો એ પસંદ કરી શકો છો. જો કામ પૂરું થઈ ગયું હોય તો તમે તેને બંધ તરીકે ચિહ્નિત કરી શકો છો. તમે મળેલા એક્સેસરીઝ, આઇટમનું વર્ણન, નોંધાવેલી સમસ્યા અને આઇટમની સ્થિતિ દાખલ કરી શકો છો. આઇટમ લિસ્ટ. આ એ પાર્ટ્સ અથવા સર્વિસ છે જે કરવી કે બદલવી જરૂરી છે. તમે આ બધું અહીં દાખલ કરશો અને તેના આધારે આઇટમની કિંમત, ટેક્સ, ઇન્સ્યોરન્સ, પેકિંગ ચાર્જ અને બધી વસ્તુઓ આપમેળે ગણતરી થશે. જો જોબ કાર્ડ સંબંધિત કોઈ હાર્ડ ડોક્યુમેન્ટ હોય તો તમે અહીં અપલોડ કરી શકો છો.
અને બસ એટલું જ. હવે જોબ કાર્ડ તૈયાર થઈ ગયું છે. જોબ કાર્ડ સામે મટીરિયલ ઇશ્યુ. હવે જોબ કાર્ડ બની જાય પછી આપણે જોબ કાર્ડ સામે મટીરિયલ ઇશ્યુ પર જઈશું. અહીં તમે એ સ્પેર પાર્ટ્સ કે મટીરિયલ્સ જણાવશો જે કામ માટે જરૂરી છે. અહીં તમે પહેલા જોબ કાર્ડ નંબર, ઇશ્યુ તારીખ અને રેફરન્સ તારીખ પસંદ કરશો. જ્યારે તમે જોબ કાર્ડ પસંદ કરો ત્યારે બધી વિગતો આપમેળે ભરાઈ જશે, જેમ કે ઇશ્યુ રિપોર્ટ, આઇટમ વિગતો વગેરે. તમે સેવ પર ક્લિક કરશો. અહીંથી તમે જરૂરી મટીરિયલ્સ ઇશ્યુ કરો છો. જોબ કાર્ડ સામે મટીરિયલ રિસિપ્ટ. હવે માનો કે આપણે કોઈ પાર્ટ, જેમ કે 120 જીએસએમ કોઈ ઇશ્યુ કરી, પણ ટેકનિશિયને તેનો ઉપયોગ કર્યો નહીં. એવા કિસ્સામાં આપણે મટીરિયલ રિસીવ્ડ અગેન્સ્ટ જોબ કાર્ડ પર જઈએ છીએ. ફરીથી જોબ કાર્ડ પસંદ કરો અને તેની બધી વિગતો દેખાશે. પછી તમે જે આઇટમ અને જથ્થો પાછો આપી રહ્યા છો તે પસંદ કરો અને સેવ પર ક્લિક કરો. આ રીતે જે મટીરિયલ્સ વપરાયા નથી તે ફરીથી તમારા ઇન્વેન્ટરીમાં આવી જાય છે. જોબ કાર્ડ સામે ઇનવોઇસ. કામ પૂરું થાય, ઉપયોગમાં લેવાયેલા પાર્ટ્સ ફાઇનલ થાય, આપણે જોબ કાર્ડ સામે ઇનવોઇસ પર જઈશું. આપણે ફાઇનલ ઇનવોઇસ જનરેટ કરીએ છીએ. તમે પસંદ કરશો આ ઇનવોઇસ છે નહીં, ટેક્સ, કેશ ક્રેડિટ પર છે. તમે બ્રાન્ચ જોબ કાર્ડ નંબર પસંદ કરશો. જ્યારે જોબ કાર્ડ પસંદ થાય ત્યારે ગ્રાહક આઇટમ્સ સેલ્સમેન પ્રાઇસ કેટેગરી સંબંધિત વિગતો આપમેળે દેખાઈ આવે છે. પછી તમે કોડ, ટેક્સ ચકાસી શકો છો. બધું યોગ્ય લાગે ત્યારે તેને સેવ કરી દો. એટલું જ. હવે એક ખાસ સર્વિસ જોબ કાર્ડ સામે ઇનવોઇસ જનરેટ થઈ ગયું છે. બરાબર, તો ત્યારબાદ આપણે જોબ કાર્ડ ક્લોઝ કરવાની ઓપ્શન પર આવી જઈએ છીએ. અહીં તો વાત બહુ સરળ છે. આપણે બ્રાન્ચ, ક્વિક પીરિયડ અને ક્લોઝર તારીખ સેટ કરવી છે. કઈ તારીખથી કઈ તારીખ સુધીનું ક્લોઝ કરી રહ્યા છીએ. એ પછી એ સમયગાળા માટેના જોબ કાર્ડ્સ સ્ક્રીન પર દેખાશે. જે ક્લોઝ કરવું છે એ પસંદ કરી સેવ પર ક્લિક કરીએ જોબ કાર્ડ ઓફિશિયલી ક્લોઝ થઈ જાય છે. ઓ હા, અલાઇન બુક્સમાં ખાસ કોઈ જોબ કાર્ડ ક્લોઝ કરવું એટલું સરળ છે. હવે આગળ વધીએ. ઇન્વેન્ટરી મોડ્યુલમાં તો આપણે પહેલેથી જ ઘણું કવર કરી લીધું છે. અમે ઇન્વેન્ટરીનું કન્ફિગરેશન, આઇટમ માસ્ટર, પિક એન્ડ પેક, સબ આઇટમ, સ્ટોક એડજસ્ટમેન્ટ, મટીરિયલ ઇશ્યુ, મટીરિયલ રિસિપ્ટ, ફિઝિકલ સ્ટોક રિકન્સિલિયેશન, ઇન્ટરબ્રાન્ચ ટ્રાન્સફર્સ, જોબ વર્ક આઉટવર્ડ, જોબ વર્ક ઇનવર્ડ અને સર્વિસ જોબ કાર્ડ બધું જ કવર કરી લીધું છે. તો હવે ચાલો રિપોર્ટ્સ વિશે વાત કરીએ. અને સાચું કહું તો અલાઇન બુક્સમાં ઘણી બધી રિપોર્ટ્સ છે જે બિઝનેસ મેનેજમેન્ટને સરળ બનાવી શકે છે. આ રિપોર્ટ્સ દરેક પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તો હવે હું તમને ઇન્વેન્ટરી મોડ્યુલમાં ઉપલબ્ધ કેટલીક મુખ્ય રિપોર્ટ્સ વિશે સમજાવું છું. અમે રિપોર્ટ્સ પર જઈશું અને પછી ઓલ રિપોર્ટ્સ પર ક્લિક કરીશું. અહીં તમને ઇન્વેન્ટરી રિપોર્ટ્સ માટે એક ખાસ વિભાગ જોવા મળશે. માત્ર મોર રિપોર્ટ્સ પર જાઓ, તેના હેઠળ તમને ઇન્વેન્ટરી સંબંધિત બધું મળી જશે. હવે સૌપ્રથમ રિપોર્ટ જોઈશું પ્રાઇમરી સ્ટોક રિપોર્ટ. દામાં આઇટમ માસ્ટર, સબ આઇટમ માસ્ટર અને બંડલ વિગતો સાથે આઇટમ માસ્ટર વિહંગાવલોકન સામેલ છે. તો મૂળભૂત રીતે આઇટમ માસ્ટરમાં તમે આઇટમ બનાવતી વખતે ભરેલી બધી વિગતો જોઈ શકશો, જેમ કે આઇટમનું નામ, કોડ, જૂથ, કેટેગરી અને બાકી બધું. આ જ વાત સબ આઇટમ માસ્ટર અને બંડલ વિગતોને પણ લાગુ પડે છે. પછી આપણે સ્ટોક લેજર પર આવીએ છીએ. આ વિભાગમાં સ્ટોક ડે બુક, સ્ટોક લેજર, સબ આઇટમ વાઇઝ ડેઇલી આઇટમ મૂવમેન્ટ અને મંથલી આઇટમ મૂવમેન્ટ જેવા વિકલ્પો સામેલ છે. તો સૌપ્રથમ સ્ટોક લેજર એટલે શું? ચાલો સ્ટોક ડે બુકથી શરૂઆત કરીએ. આમાં તમને ચોક્કસ દિવસે થયેલી સ્ટોક મૂવમેન્ટ બતાવવામાં આવે છે. શું આવ્યું, શું ગયું, બધું જ. પછી મુખ્ય સ્ટોક લેજર આવે છે. અને અહીં છે મજા. તમે વિવિધ ફિલ્ટર્સ લગાવી શકો છો. તમે ક્વિક પીરિયડ પસંદ કરી શકો છો, શૂન્ય ટ્રાન્ઝેક્શન સ્કીપ કરવા પસંદ કરી શકો છો, બ્રાન્ચ, આઇટમ ગ્રુપ, વ્યક્તિગત આઇટમ પસંદ કરી શકો છો.
ફિલ્ટર્સ લાગુ કર્યા પછી વ્યૂ પર ક્લિક કરશો તો તમને સ્પષ્ટ રિપોર્ટ મળશે, જેમાં ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ, ઇશ્યુ ક્વોન્ટિટી, રિસિપ્ટ ક્વોન્ટિટી, તારીખના રેન્જ પ્રમાણે બતાવવામાં આવશે. હવે જો તમે વધુ ઊંડાણમાં જવું હોય તો તમે સ્ટોક લેજર સબાઇટમ વાઇઝ પણ ચેક કરી શકો છો. આ ત્યારે ખૂબ જ ઉપયોગી છે જ્યારે તમે સબાઇટમ્સ બનાવ્યા હોય, જેમ કે તમારી પાસે કોઈ પ્રોડક્ટના અનેક વેરિયન્ટ્સ હોય. તમે દરેક સબાઇટમની સ્ટોક પ્રવૃત્તિ અલગથી જોઈ શકશો. અસલમાં રિપોર્ટમાં આવી વિગતવાર ઝાંખી મેળવવી એ જ મુખ્ય કારણ છે કે સબાઇટમ્સ બનાવવામાં આવે છે. આગળ છે ડેઇલી આઇટમ મૂવમેન્ટ. આ રિપોર્ટ તમને બતાવે છે કે કોઈ ખાસ આઇટમ રોજબરોજ કેવી રીતે હલનચલન કરે છે. સાથે જ આપણો માસિક આઇટમ મૂવમેન્ટ રિપોર્ટ છે, જે તમને મહિના પ્રમાણે સારાંશ આપે છે. આ પછી આપણા પાસે સ્ટોક ટ્રાયલ રિપોર્ટ્સ છે. આ રિપોર્ટ્સ થોડા અલગ પ્રકારમાં વહેંચાયેલા છે. તો આપણા પાસે સ્ટોક ટ્રાયલ સબાઇટમ વાઇઝ, સ્ટોક ટ્રાયલ ટ્રાન્ઝેક્શન પ્રકાર પ્રમાણે, સ્ટોક ટ્રાયલ લોકેશન અથવા વેરહાઉસ પ્રમાણે, અને સ્ટોક ટ્રાયલનું ગ્રીડ વ્યૂ વર્ઝન પણ છે. તો જ્યારે તમે સ્ટોક ટ્રાયલ રિપોર્ટ ખોલો અને તમારી પસંદગીના ફિલ્ટર્સ પસંદ કરો, ત્યારે તમે પસંદ કરેલા સમયગાળા માટે ઓપનિંગ સ્ટોક, મળેલા આઇટમ્સ, ઇશ્યુ થયેલા આઇટમ્સ અને છેલ્લે ક્લોઝિંગ બેલેન્સ જેવી વિગતો જોઈ શકશો. જો તમે સ્ટોક ટ્રાયલ સબાઇટમ વાઇઝ પસંદ કરો તો તમને દરેક સબાઇટમ માટેનું વિભાજન જોવા મળશે. તો માત્ર એક આઇટમ જોવા બદલે, માનો કે પેઇન્ટ, તો તમે ઓરેન્જ, બ્લુ, ગ્રીન અને એ રીતે આગળ પણ જોઈ શકશો. હવે ટ્રાન્ઝેક્શન પ્રકાર પ્રમાણે સ્ટોક ટ્રાયલ તમને ખરેખર ઉપયોગી વિભાજન આપે છે. ઉદાહરણ તરીકે, તમે જોઈ શકો છો કે આઇટમ માટે કેટલું માલ ખરીદી ઇન્વોઇસ દ્વારા મળ્યું, કેટલું વેચાયું, ઇન્વોઇસની સ્થિતિ શું છે, ક્યાં ઉપયોગ થયું અને એ રીતે દરેક વિગતો ટ્રાન્ઝેક્શન પ્રકાર પ્રમાણે ગોઠવેલી જોવા મળે છે. પછી છે લોકેશન અથવા વેરહાઉસ પ્રમાણે સ્ટોક ટ્રાયલ. આ તમને વિવિધ શાખાઓ અથવા વેરહાઉસમાં સ્ટોકની હલચલ સરખાવવા માટે મદદ કરે છે. ઉદાહરણ તરીકે, ચેન્નાઈ લોકેશનમાં તમે જોઈ શકો છો કે ઓપનિંગ બેલેન્સ 400 હતું, ક્લોઝિંગ બેલેન્સ પણ 400 હતું અને પસંદ કરેલા સમયગાળા દરમિયાન કોઈ ટ્રાન્ઝેક્શન થયું નહોતું. એ જ રીતે અન્ય લોકેશનો માટે પણ તમે તેમનો સ્ટોક પ્રવાહ જોઈ શકો છો. ગ્રીડ વ્યૂ મૂળભૂત રીતે સામાન્ય રિપોર્ટ જેવું જ છે, પણ એ વધુ ગોઠવાયેલા ગ્રીડ ફોર્મેટમાં બતાવવામાં આવે છે જેથી વાંચવામાં સરળતા રહે. અને છેલ્લે, અમારી પાસે સ્ટોક ટ્રાયલ મહિના પ્રમાણે પણ છે, જે તે સમયે સ્ટોક ડેટા વિવિધ મહિનાઓમાં સરખાવવા અને સમયગાળામાં ઇન્વેન્ટરી લેવલ્સ કેવી રીતે બદલાયા તે જોવા માટે એકદમ યોગ્ય છે. તો હા, આ રીતે અલાઇન બુક્સમાં ઇન્વેન્ટરી રિપોર્ટ્સની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી છે. આ રિપોર્ટ્સ વિગતવાર, કસ્ટમાઇઝ કરી શકાય એવા છે અને વ્યવસાયિક નિર્ણયો લેવા માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર, તો હવે પછી આપણે વેલ્યુએશન વિભાગ તરફ આગળ વધીએ છીએ. હવે વેલ્યુએશનમાં અમારી પાસે વિવિધ પ્રકારના રિપોર્ટ્સ ઉપલબ્ધ છે. અહીં સ્ટોક વેલ્યુએશન આધારિત, વિગતવાર, છેલ્લી ખરીદીના દરે, બેંક માટે સ્ટોક સ્ટેટમેન્ટ, એટ્રીબ્યુટ પ્રમાણે, સબાઇટમ પ્રમાણે અને નવો સ્ટોક વેલ્યુએશન રિપોર્ટ પણ છે. ચાલો આ બધાને એક પછી એક સમજીએ. સૌપ્રથમ છે સ્ટોક વેલ્યુએશન. મૂળભૂત રીતે, આ આપણને બતાવે છે કે હાલમાં આપણા બુક્સમાં કેટલો સ્ટોક છે અને તેની કિંમત કેટલી છે. તમે જોઈ શકશો કે તમારી પાસે કેટલો સ્ટોક છે અને રેટ તથા જથ્થા આધારે એ સ્ટોકની કુલ કિંમત કેટલી થાય છે. આ એક ઝડપી ઝલક છે જે તમને તમારી ઇન્વેન્ટરીની કિંમત કેટલી છે તે જાણવામાં મદદ કરે છે. પછી આવે છે આધારિત સ્ટોક વેલ્યુએશન. આ બહુ સીધું અને સરળ છે. અહીં તમે ખરીદીના ભાવ અથવા ખર્ચના ભાવ પ્રમાણે સ્ટોકની કિંમત જુઓ છો. જો તમે રિટેલ મૂલ્ય ટ્રેક કરો છો, તો આ રિપોર્ટ ઉપયોગી છે. પછી છે સ્ટોક વેલ્યુએશન ડિટેઇલ. આ રિપોર્ટમાં તમને વિગતવાર માહિતી મળે છે જેમ કે આઇટમ કોડ, બેલેન્સ અને કયા વાઉચર સાથે તે જોડાયેલું છે. ઉદાહરણ તરીકે, એ આઇટમ ખરીદીના વાઉચર, વેચાણના વાઉચર કે અન્ય કોઈ પ્રકારના વાઉચરથી આવી છે કે કેમ, બધું અહીં યાદીબદ્ધ થાય છે. આ પછી છે સ્ટોક વેલ્યુએશન એટ લાસ્ટ પરચેસ રેટ. તો જો તમારે સ્ટોકની કિંમત છેલ્લે જે રેટે આઇટમ ખરીદ્યું હતું તેના આધારે જોવી હોય તો આ રિપોર્ટ જોવો.
તમને બ્રાન્ચનું નામ, આઇટમનું નામ, આઇટમ કોડ, ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ અને સંબંધિત ઇન્વોઇસની માહિતી પણ સ્પષ્ટ જોવા મળશે. પછી આપની પાસે છે બેંક માટે સ્ટોક સ્ટેટમેન્ટ રિપોર્ટ. માનો કે તમારી બેંકને તમારી પાસેથી સ્ટોક સ્ટેટમેન્ટ જોઈએ છે, તો તમે આ રિપોર્ટ સરળતાથી પૂર્વદર્શન કરી શકો છો અને બેંક સાથે શેર કરી શકો છો. આમાં ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, વેલ્યુએશન વગેરે જેવી તમામ જરૂરી વિગતો સુંદર રીતે સમાવિષ્ટ છે. હવે આપણે આગળ વધીએ છીએ સ્ટોક વેલ્યુએશન એટ્રીબ્યુટ પ્રમાણે. આ તે બિઝનેસ માટે છે. આઇટમ એટ્રીબ્યુટ્સ જેમ કે સાઇઝ, કલર અથવા કોઈપણ કસ્ટમ ફિલ્ડ્સનો ઉપયોગ કરે છે. તમે તમારો એટ્રીબ્યુટ પસંદ કરી શકો છો અને સિસ્ટમ સ્ટોક વેલ્યુએશનનું વિભાજન બતાવે છે. સ્ટોક વેલ્યુએશન સબઆઇટમ પ્રમાણે. તો જો તમે સબઆઇટમ્સ સાથે કામ કરો છો, જેમ કે પ્રોડક્ટના અલગ-અલગ વેરિયન્ટ્સ, તો તમે આ રિપોર્ટમાં તેમનું સ્ટોક વેલ્યુએશન અલગથી જોઈ શકો છો. બરાબર. હવે આપણે મટીરીયલ ઇશ્યુ, રિસિપ્ટ અને એડજસ્ટમેન્ટ તરફ આગળ વધીએ. તો આપણે પહેલેથી જ જોઈ લીધું છે કે મટીરીયલ કેવી રીતે ઇશ્યુ કરવો, રિસીવ કરવો અને સ્ટોક એડજસ્ટ કરવો. પણ જો તમે રિપોર્ટ જોવા માંગો કે તમે ઓપરેશન્સ કેટલી વાર કર્યા અને કેટલી માત્રામાં કર્યા, ત્યાં જ આ રજિસ્ટર્સ ઉપયોગી થાય છે. ચાલો મટીરીયલ ઇશ્યુ રજિસ્ટરથી શરૂઆત કરીએ. અહીં તમે ટ્રેક કરી શકો છો કે તમે કેટલા આઇટમ્સ એક સમયગાળા દરમિયાન, ઉદાહરણ તરીકે આખા વર્ષમાં, ઇશ્યુ કર્યા છે. તમને આઇટમની વિગતો, કોડ્સ, સબઆઇટમ્સ, જો હોય તો, અને કેટલી પીસ ઇશ્યુ થઈ છે તે જોવા મળશે. પછી રિસિપ્ટ રજિસ્ટર આવે છે, જે એ જ રીતે કામ કરે છે. આમાં બતાવવામાં આવે છે કે તમે દરેક આઇટમના કેટલા યુનિટ્સ ક્યારે રિસીવ કર્યા છે. અને પછી સ્ટોક એડજસ્ટમેન્ટ રજિસ્ટર છે. આમાં તમે કરેલા બધા એડજસ્ટમેન્ટ્સ જેમ કે વધારાની કે ઓછી એન્ટ્રીઓ, કુલ માત્રા, એડજસ્ટ થયેલી રકમ બતાવવામાં આવે છે. આ પછી એક રિપોર્ટ આવે છે, મટીરીયલ ઇશ્યુ વર્સેસ રિસિપ્ટ કહેવામાં આવે છે. આ રિપોર્ટ ખૂબ જ ઉપયોગી છે જો તમે સાઇડ બાય સાઇડ તુલના કરવા માંગો, કેટલું મટીરીયલ ઇશ્યુ થયું, કેટલું રિસીવ થયું સમયગાળામાં. એ સાથે જ તમને બેલેન્સ પણ બતાવે છે, જેથી તમે કોઈપણ ગેપ્સ ટ્રેક કરી શકો. પછી આવે છે બ્રાન્ચ ટ્રાન્સફર રિપોર્ટ્સ. આમાં વિવિધ લોકેશન અથવા બ્રાન્ચ વચ્ચે માલની અવરજવર આવરી લેવામાં આવે છે. આ હેઠળ આપણા પાસે રિપોર્ટ્સ છે જેમ કે ઇન્ટરલોકેશન ઇશ્યુ રિક્વેસ્ટ, ઇન્ટરલોકેશન ઇશ્યુ રજિસ્ટર, ઇન્ટરલોકેશન રિસિપ્ટ રજિસ્ટર, ઇન્ટરલોકેશન ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ, ઇન્ટરલોકેશન ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ બારકોડ મુજબ, ઇન્ટરલોકેશન ઇશ્યુ વર્સેસ રિસિપ્ટ, અને ઇન્ટરલોકેશન રિક્વેસ્ટ વર્સેસ ઇશ્યુ. ચાલો ઇન્ટરલોકેશન ઇશ્યુ રિક્વેસ્ટથી શરૂઆત કરીએ. તો જો એક બ્રાન્ચે બીજી બ્રાન્ચ પાસેથી સ્ટોક માંગ્યો હોય, તો તમે અહીં ટ્રેક કરી શકો છો. ઉદાહરણ તરીકે, માનો બ્રાન્ચ A બ્રાન્ચ B પાસેથી 5 વસ્તુઓની માંગણી કરી. આવી માંગણીઓ આ રિપોર્ટમાં તારીખ અને વસ્તુની વિગતો સાથે દર્શાવવામાં આવશે. પછી છે ઇન્ટરલોકેશન ઇશ્યુ રજિસ્ટર, જેમાં બતાવાય છે કે એક લોકેશન બીજાને કેટલો સ્ટોક નક્કી સમયગાળા દરમિયાન આપ્યો. ઇન્ટરલોકેશન રિસિપ્ટ રજિસ્ટર, જ્યાં તમે જોઈ શકો છો કે બીજું લોકેશન વાસ્તવમાં કેટલો સ્ટોક પ્રાપ્ત થયું. હવે આવે છે એક ખૂબ જ મહત્વપૂર્ણ રિપોર્ટ, ઇન્ટરલોકેશન ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ. તો કલ્પના કરો કે બ્રાન્ચ A એ સ્ટોક મોકલ્યો છે, પણ બ્રાન્ચ B એ હજી સુધી તે પ્રાપ્ત કર્યો નથી. એનો અર્થ એ છે કે માલ હજી ટ્રાન્ઝિટમાં છે. આ રિપોર્ટ તમને મદદ કરે છે કે હાલમાં કેટલા આઇટમ્સ રસ્તામાં છે તે ટ્રેક કરવા માટે. આ ખરેખર ગૂંચવણ ટાળવામાં મદદરૂપ છે. અને હા, બારકોડ મુજબ ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ રિપોર્ટ પણ છે, જે વધુ ચોક્કસ ટ્રેકિંગ આપે છે જો તમે સ્ટોક મૂવમેન્ટ માટે બારકોડ્સ વાપરો છો. ચાલો ઇન્ટરલોકેશન ગુડ્સ ઇન ટ્રાન્ઝિટથી શરૂઆત કરીએ. જો તમારે જાણવું હોય કે તમારી બ્રાન્ચો વચ્ચે કેટલા મૂલ્યના માલ ટ્રાન્ઝિટમાં છે, તો તમે એ સીધા ઇન્ટરલોકેશન ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ રિપોર્ટમાંથી જોઈ શકાય છે. તમે એ પણ જોઈ શકો છો કે કેટલા આઇટમ્સ ટ્રાન્ઝિટમાં છે અને કયા સ્થળેથી કયા સ્થળે જાય છે. વધુ વિગતો માટે, તમે ઇન્ટરલોકેશન ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ બારકોડ મુજબ પણ જોઈ શકાય છે. પછી, ઇન્ટરલોકેશન ઇશ્યુ સામે રિસિપ્ટ, તમે જોઈ શકો છો કેટલા આઇટમ્સની માંગણી થઈ, કેટલા ઇશ્યુ થયા અને કેટલા પ્રાપ્ત થયા.
આ ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જ્યારે તમે ઓળખવા માંગતા હો કે કંઈક અટક્યું છે કે મોડું થયું છે. આ જ રીતે ઇન્ટરલોકેશન રિક્વેસ્ટ સામે ઇશ્યુ તમને બતાવે છે કે એક બ્રાન્ચમાંથી શું માંગવામાં આવ્યું હતું અને તેના જવાબમાં કેટલું ઇશ્યુ કરવામાં આવ્યું. આ તમને બાકી રહેલા ઇશ્યુ અથવા ખામી ટ્રેક કરવામાં મદદ કરે છે. હવે ચાલો જોબ વર્ક રિપોર્ટ્સ વિશે વાત કરીએ. તમે જોબ કાર્ડ, જોબ વર્ક ઇનવર્ડ અને જોબ વર્ક આઉટવર્ડ રિપોર્ટ્સ એક જ જગ્યાએ જોઈ શકો છો. જોબ વર્કરને કેટલું મટીરીયલ મોકલાયું છે તે જોવા ઇશ્યુ ફોર જોબ વર્ક પર જાઓ. પ્રોસેસિંગ પછી કેટલું મટીરીયલ પાછું આવ્યું છે તે ચકાસવા રિસીવ્ડ આફ્ટર જોબ વર્ક પર જાઓ. અહીં એક જોબર લેજર પણ છે જે તમને એ જોબ વર્કર અથવા વેન્ડરનું એકાઉન્ટ ઇતિહાસ બતાવે છે જેને તમે મટીરીયલ મોકલ્યું હતું. જો તમે ચકાસવું હોય કે જોબર માટે કેટલી ઇન્વોઇસીસ રેઇઝ થઈ છે તો તમે એ જોબર આઉટવર્ડ ઇન્વોઇસ સમરીમાં જોઈ શકો છો. હવે ચાલો સરખામણી કરીએ કે જોબ વર્ક માટે કેટલું ઇશ્યુ થયું અને પછી કેટલું પાછું મળ્યું. એ માટે ઇશ્યુ ફોર જોબ વર્ક વર્સેસ રિસીવ્ડ આફ્ટર જોબ વર્ક નામનો રિપોર્ટ ઉપયોગ કરો. આ રિપોર્ટ તમને બતાવે છે કે શું બહાર ગયું, શું પાછું આવ્યું અને શું બાકી છે પછી રિસીવ્ડ આફ્ટર જોબ વર્ક વિથ કન્સમ્પશન. આ રિપોર્ટ ત્યારે ઉપયોગી છે જ્યારે તમે કન્સમ્પશન ટ્રેક કરવા માંગો છો. ઉદાહરણ તરીકે, જો તમે 100 યુનિટ મોકલ્યા અને 20 પાછા મળ્યા તો એ તમને બતાવે છે કે 80 યુનિટ કન્ઝ્યુમ થઈ ગયા. તમે આઇટમની વિગત જોઈ શકો છો જેમ કે કોડ, યુનિટ, ક્વોન્ટિટી, રેટ અને કુલ કન્ઝ્યુમ થયેલી રકમ. હવે ચાલો સિરિયલ અને IMEI આધારિત રિપોર્ટ્સ તરફ આગળ વધીએ. સિરિયલ નંબર સાથેનું ડિસ્પેચ રજિસ્ટર છે. આ રિપોર્ટ બતાવે છે કે કયા સિરિયલ નંબરવાળા આઇટમ્સ ડિસ્પેચ થયા, કોને થયા અને ક્યારે થયા. ફક્ત તારીખની રેન્જ પસંદ કરો અને આઇટમના નામ, સિરિયલ નંબર, ક્વોન્ટિટી અને ગ્રાહકના નામ મળશે. પછી છે સેલ્સ રજિસ્ટર, સિરિયલ નંબર પ્રમાણે, જેમાં તમે વેચાયેલા તમામ આઇટમ્સ તેમના સિરિયલ સાથે જોઈ શકો છો. જો તમે ખરીદેલી વસ્તુઓ શોધી રહ્યા હોવ તો પરચેસ રજિસ્ટર, સિરિયલ નંબર પ્રમાણે ઉપયોગ કરો. આ પણ એ જ રીતે કામ કરે છે, ફક્ત આવનારી માલ માટે. હવે માનો કે તમે ચકાસવું છે કે તમારા સ્ટોકમાં ખરેખર શું છે, તો સિરિયલ પ્રમાણે સ્ટોક બેલેન્સ ઉપયોગ કરો. આ તમને બતાવે છે કે કયા સિરિયલ નંબર હજુ પણ તમારી ઇન્વેન્ટરીમાં છે. જો તમને મિસમેચની સમસ્યા આવી રહી હોય તો સિરિયલ વર્સેસ સ્ટોક ડિફરન્સ રિપોર્ટ છે. આ રિપોર્ટ તમારા વાસ્તવિક સ્ટોકની માત્રાને સિસ્ટમમાં દર્શાવેલી માત્રા સાથે સિરિયલ નંબરના સ્તરે સેલ્સ, પરચેસ, ડિસ્પેચ, અન્ય વાઉચર્સમાં સરખાવે છે. દરેક સિરિયલ નંબર ખરીદીથી વેચાણ કે ટ્રાન્સફર સુધી ટ્રેસ કરી શકાય છે. સિરિયલ ઇનવર્ડ આઉટવર્ડ દરેક સિરિયલ નંબર માટે મળેલા અને ઇશ્યુ થયેલા યુનિટ્સનું વિભાજન આપે છે. આગળ એટ્રીબ્યુટ બારકોડ રિપોર્ટ્સ વિશે વાત કરીએ. અહીં તમે એટ્રીબ્યુટ્સ અને બારકોડ્સનો ઉપયોગ કરીને બનાવેલા વિગતવાર રિપોર્ટ્સ જોઈ શકો છો. તમારી પાસે એટ્રીબ્યુટ બારકોડ, સેલ્સ રજિસ્ટર, પરચેસ રજિસ્ટર અને એટ્રીબ્યુટ મેટ્રિક્સ વ્યૂ સાથેના સેલ્સ અને પરચેસ રજિસ્ટર જેવા રજિસ્ટરો છે. અત્રે સ્ટોક ટ્રાયલ એટ્રીબ્યુટ વાઇઝ બારકોડ રજિસ્ટર પણ છે. અને આવી ઘણી વધુ સમાન રિપોર્ટ્સ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, વાઇઝ સ્ટોક બેલેન્સ રિપોર્ટમાં તમે અને લોકેશન પ્રમાણે સ્ટોક ચકાસી શકો છો. માનો કે ચેન્નાઈમાં તમારી પાસે પ્રોટીન મિક્સ ફ્રૂટ મિક્સ ફ્લેવર છે જેનું 520 છે. સેલ્સ રેટ પણ 520 છે અને તમારી પાસે સ્ટોકમાં 6 યુનિટ બાકી છે. આ રીતે તમારા સ્ટોકની કિંમત અને જથ્થો સરળતાથી ટ્રેક કરી શકાય છે. તમે એટ્રીબ્યુટ વાઇઝ સ્ટોક એજિંગ અને એટ્રીબ્યુટ વાઇઝ સ્ટોક ટ્રાયલ વેરહાઉસ કોલમનર રિપોર્ટ્સ પણ જોઈ શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે પ્રોડક્ટ જેવી કે પ્રોટીન એક્સ માટે કલર જેવા એટ્રીબ્યુટ્સ ટ્રેક કરો છો તો તમે ઓપનિંગ બેલેન્સ, પ્રાપ્ત જથ્થો, ઇશ્યુ થયેલ જથ્થો અને ક્લોઝિંગ બેલેન્સ બધું જ લોકેશન અને એટ્રીબ્યુટ પ્રમાણે જોઈ શકો છો. હવે ફાર્મા બેચ રિપોર્ટ્સ તરફ આગળ વધીએ. અહેવાલો ફાર્મા વ્યવસાય માટે અત્યંત જરૂરી છે કારણ કે એમાં બેચ પ્રમાણે વિગતો મળે છે જેમાં એક્સપાયરી તારીખો અને મેન્યુફેક્ચરિંગ તારીખો સામેલ છે. સૌપ્રથમ બેચ સ્ટોક ટ્રેકિંગ જોઈએ છીએ. અહીં તમે દરેક વસ્તુને તેના બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ તારીખ, એક્સપાયરી તારીખ અને સેલ્સ રેટ સાથે એક જ અહેવાલમાં જોઈ શકો છો. પછી આવે છે બેચ ડિટેલ વાઇઝ સ્ટોક બેલેન્સ, જેમાં બેચ પ્રમાણે સ્ટોકની માહિતી દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે,
તમે પેરાસિટામોલનો બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી તારીખ, ખરીદીની માત્રા, સેલ્સ વેઇટ અને બાકી રહેલો સ્ટોક જોઈ શકો છો. પછી આવે છે બેચ નંબર વાઇઝ સ્ટોક બેલેન્સ. આ અહેવાલ માત્ર બેચ નંબર અને જથ્થા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી તારીખો બતાવવામાં આવતી નથી, પણ અસરકારક રેટ સમાવિષ્ટ છે. તમે બેચ એક્સપાયરી રજિસ્ટર પણ મેળવી શકો છો, જેમાં એક્સપાયરી તારીખો, એમઆરપી અને બેચની વિગતો ટ્રેક કરી શકાય છે, જેથી કોઈ પણ એક્સપાયર થતું પ્રોડક્ટ ચૂકી ન જાય. લાભદાયી માહિતી માટે ડ્રગ સેલ્સ રજિસ્ટર બેચ વાઇઝ પ્રોફિટેબિલિટી તપાસો. આમાં તમને દરેક બેચ પર કેટલો નફો થયો તે બતાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ બેચ 200 રૂપિયામાં ખરીદ્યો અને 300 રૂપિયામાં વેચ્યો, તો આ અહેવાલ એ બેચ માટે નફો ગણતરી કરશે, જેમ કે 148 રૂપિયા. આ અહેવાલો દ્વારા તમે ફાર્મા સ્ટોકની વિગતો જેવી કે ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક બેલેન્સ પણ મેનેજ કરી શકો છો. છેલ્લે, અમારી પાસે કેટલાક અન્ય ઉપયોગી રજિસ્ટરો છે, જેમ કે ઇમિટેશન જ્વેલરી રેન્ટલ બુકિંગ રજિસ્ટર અને માર્શલ રિક્વેસ્ટ પ્લાનિંગ. આ રજિસ્ટરો અને અહેવાલો તમારા વ્યવસાયનું સંચાલન સરળ બનાવે છે, કારણ કે જ્યારે તમને ખબર હોય કે કયા અહેવાલો જોવાના છે અને કઈ ચકાસવાની છે, ત્યારે તમે તમારી ઇન્વેન્ટરીને અસરકારક રીતે એક જ જગ્યાએથી સંભાળી શકો છો. મને આશા છે કે આ વિડિયોએ તમને અલાઇન બુક્સનો ઉપયોગ કરીને તમારી ઇન્વેન્ટરી કેવી રીતે જાળવવી તે સમજવામાં મદદ કરી. આભાર.